ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવમાં સેકન્ડ લેક્ચર. ફર્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્પ્લેસમેન્ટ કરંટ સમજ્યા હતા, એને આપણે એક વખત રિવાઇઝ કરીને પછી આજનો લેક્ચર છે ને સમજજો કે ચાહે નીટ હોય કે જેઈ હોય, આઉટ ઓફ 10 ક્વેશ્ચન 8 to 9 ક્વેશ્ચન આજના લેક્ચરમાંથી હશે, કારણ કે ટોટલ 3 કે 4 લેક્ચરનું છે. નેક્સ્ટ તો આપણે જે લેવાના છીએ ખાલી પ્રેક્ટિસ સેશન છે. બાકી મેઇન જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનું નેચર છે એ બધું આજે આવી જવાનું. એટલે આમ તમે સમજી લેજો કે આજનો લેક્ચર ઇઝ ઇક્વલ ટુ તમારા 4 માર્ક્સ કે 8 માર્ક્સ જે કાંઈ કન્વર્ટ થવાના હોય થઈ. હવે અહીંયા ધ્યાન જોશે ઈડર. આપણે ઓલરેડી ડિસ્પ્લેસમેન્ટ કરંટ માટે આવું સમજી ગયા હતા છોકરાઓ કે ID ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 d5E/dt. અને એવું બી જોયું હતું કે ડિસ્પ્લેસમેન્ટ કરંટ આ એકચ્યુઅલીમાં આવો કોઈ કરંટ એક્ઝિસ્ટ નથી કરતો, આ કોઈ રિયલ કરંટ નથી, આ આપણી માટે એક સ્યુડો કરંટ હતો, ખોટો કરંટ હતો. આવો કોઈ ફિઝિકલ આનો સિગ્નિફિકન્સ નથી. જ્યાં જ્યાં ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે અને એ સમયે છોકરાઓ ID ડિસ્પ્લેસમેન્ટ કરંટ આપણને મળતો હતો. હું નોટ્સની અંદર બે સારા પ્રોબ્લેમ આની અંદર હજી તમને એડ કરાવવા માંગુ છું. એટલે પહેલા એ બંને પ્રોબ્લેમ આપણે ડિસ્કસ કરી નાખીએ. એક પેરેલલ પ્લેટ કેપેસિટર લઈએ છીએ આવી રીતની, બરાબર ધ્યાનથી સમજજો કે એક આવી રીતની પેરેલલ પ્લેટ કેપેસિટર છે. આમ છે, આમ છે, અહીંયા આ પ્લેટ, આ પ્લેટ. આ એવું શો કરે છે કે આ સાઈડ આખી આમ બેકમાં વહી ગઈ. આ એક પેરેલલ પ્લેટ કેપેસિટર છે છોકરા આવી રીતનું, અને હું એને પેરેલલમાં બહારથી એક રેઝિસ્ટર કનેક્ટ કરું છું. એક રેઝિસ્ટર છે જે કેપિટલ R, વચ્ચે અહીંયા સ્વિચ મૂકી દઉં છું અને હું એક 20 વોલ્ટની બેટરી કનેક્ટ કરી નાખું છું સાથે સાથે. 20 વોલ્ટની બેટરી છે. હવે આ પ્લસ આ માઇનસ આ 20 વોલ્ટની બેટરી, જે હું સ્વિચને ક્લોઝ કરીશ એટલે કેપેસિટરનું ચાર્જિંગ થશે. કેપેસિટરનું ચાર્જિંગ થતું હોય ત્યારે આપણે સમજ્યા હતા છોકરાઓ કે અહીંયા કન્ડક્શન કરંટ આવે અને બંને પ્લેટની બિટવીનમાં ડિસ્પ્લેસમેન્ટ કરંટ આવે. બીકોઝ ઓફ અહીંયા ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ જનરેટ થવાનું છે આ ડાયરેક્શનની અંદર. જેવો અહીંયા પ્લસ ક્યુ અહીંયા માઇનસ ક્યુ છોકરાઓ આવતો જાય, જેવી હું સ્વિચને ક્લોઝ કરું એટલે કેપેસિટરનું ચાર્જિંગ શરૂ થઈ જાય અને આ RC સિરીઝ સર્કિટ થઈ ગયું. બંને પ્લેટની બિટવીનમાં ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી જાય. આ સિચ્યુએશનમાં હું આ બંને પ્લેટનો એરિયા એ કહી દઉં છું છોકરા, સમજો. કેપેસિટરનું કેપેસિટન્સ C છે, પ્લેટનો એરિયા A છે અને એની વચ્ચે આટલા એવા સ્મોલ a એરિયા વાળું હું લૂપ મૂકું છું. સ્મોલ a એરિયા વાળું એક લૂપ છે. તો અહીંયા આ રીતનું આ રેઝિસ્ટર મેં સર્કિટ કમ્પ્લીટ કરી છોકરાઓ. આ પેરેલલ પ્લેટ છે, સ્મોલ a છે. ફાઇન્ડ ડિસ્પ્લેસમેન્ટ કરંટ થ્રુ એરિયા A. ક્વેશ્ચન લખી નાખજો. ફાઇન્ડ ડિસ્પ્લેસમેન્ટ કરંટ, ફાઇન્ડ ડિસ્પ્લેસમેન્ટ કરંટ થ્રુ area small a, area small a at any time t, at any time t. કોઈ પણ સમયે મારે આ જે સ્મોલ a ફાઇન્ડ ડિસ્પ્લેસમેન્ટ કરંટ થ્રુ એરિયા સ્મોલ a, સ્મોલ a માટે મારે ડિસ્પ્લેસમેન્ટ કરંટ જોઈએ છે. મેં તમને છેલ્લે લેક્ચરમાં સેટરડે જ સમજાયું હતું કે સ્પેસની અંદર કોઈ બી જગ્યાએ ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય છોકરાઓ, ઇલેક્ટ્રિક ફિલ્ડ ટાઈમ સાથે વેરી થતું હોય તો ત્યાં તમને ડિસ્પ્લેસમેન્ટ કરંટ મળે. અમદાવાદ, હવે મારે વાત ન જોઈ, કોઈ બી જગ્યાએ ટાઈમ સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર હોય તો ત્યાં ડિસ્પ્લેસમેન્ટ કરંટ આપણને મળવાનો. આપણા કેસની અંદર ક્યાંય IC અને ID સાથે નહીં હોય. વાયરોમાં IC હશે અને પ્લેટની વચ્ચે ID હશે, બટ રિયલી IC અને ID એક સાથે એક્ઝિસ્ટ કરી શકે. તો આનું આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ છોકરાઓ. તો
તો બેઝિક ફોર્મ્યુલા તમને બધાને ખબર જ છે, હમણાં મેં લખી જ હતી. id ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 d5e બાય dt. તો પેલા ઇલેક્ટ્રિક ફ્લક્સ પાસિંગ થ્રુ ધીસ લૂપ આપણે લઈએ, કારણ કે તમને એમ પૂછ્યું છે ડિસ્પ્લેસમેન્ટ કરંટ થ્રુ એરિયા એ એટ એની ટાઈમ t. આપણે લખી નાખીએ કે પહેલા ઇલેક્ટ્રિક ફ્લક્સ, જો અલ્ટિમેટલી આ કોન્સેપ્ટ છે આપણો કે ડિસ્પ્લેસમેન્ટ કરંટ એટલે મારે ખરેખર કરવાનું છે એપ્સિલોન 0 d5e અપોન dt. તો પહેલા 5e ફાઇન્ડ કરી નાખું. એ હું લખી નાખું ભાઈ ઇલેક્ટ્રિક ફ્લક્સ passing through area small a. મને આખામાં કીધું તો આખામાં ફાઇન્ડ કરી શકું. મને એને ક્વેશ્ચનમાં ડિસ્પ્લેસમેન્ટ કરંટ એટલા માટે જ કીધું છે, કરંટ થ્રુ એરિયા સ્મોલ એટલામાં જ કીધું છે. તમારે આ જ એરિયા લેવો પડે. એટલા એરિયામાં જે ટાઈમ વેરાઇંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એના કારણે ડિસ્પ્લેસમેન્ટ કરંટ મારે ફાઇન્ડ કરવાનો છે. ખરેખર ટાઈમ વેરાઇંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો પેરેલલ પ્લેટ કેપેસિટરની વચ્ચે બધે જ છે. મને એને સ્મોલ એ માટે કીધું, એરિયા સ્મોલ એ. ચલો હવે 5e ઇઝ ઇક્વલ ટુ e ઇન્ટુ સ્મોલ એ આવવાનું છોકરાઓ. ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ અને આમ રાખ્યો હોય તો એનો એરિયા વેક્ટર બી આમ, એ બી સ્મોલ એ બી આમ, ઈ બી આમ, તો બંને વચ્ચેનો એંગલ ઈ સ્મોલ એ ઇન્ટુ કોસ 0 છોકરાઓ. તો 5e ઇક્વલ ટુ, અચ્છા ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા કેપેસિટરની વચ્ચે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને ખબર જ છે સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ સ્મોલ એ કોસ 0 ઇઝ 1. તો ઇલેક્ટ્રિક ફ્લક્સ સિગ્મા એટલે આપણે લખી શકીએ ક્યુ બાય એ, બટ ત્યાં ક્યુ બાય કેપિટલ એ આવશે, એપ્સિલોન 0 ઇન્ટુ સ્મોલ એ કોસ 0 1 થઈ ગયું. તો આ તમને ઇલેક્ટ્રિક ફ્લક્સ મળ્યું. હવે તો કે સાહેબ આપણે તો ડિસ્પ્લેસમેન્ટ કરંટ જોઈએ છે, નો પ્રોબ્લેમ. ડિસ્પ્લેસમેન્ટ કરંટની ફોર્મ્યુલા એપ્સિલોન 0 d5e બાય dt. 5e ની જગ્યાએ હું છોકરાઓ વેલ્યુ પુટ કરી દઉં. 5e ની જગ્યાએ આવવાનું છે q અપોન a એપ્સિલોન 0 ઇન્ટુ સ્મોલ એ. એપ્સિલોન 0 કટ છોકરાઓ. તો જોવો તો અચ્છા આપણે id ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એ અપોન કેપિટલ એ બહાર કાઢી લઈએ તો d બાય dt ઓફ q. છોકરાઓ આપણને ખબર છે આરસી સિરીઝ સર્કિટમાં જ્યારે કેપેસિટર ચાર્જ થતું હોય ત્યારે ચાર્જની ફોર્મ્યુલા q ઇઝ ઇક્વલ ટુ cv ઇન્ટુ 1 માઇનસ e રેસ ટુ માઇનસ સ્મોલ ટી અપોન આરસી થાય. સ્મોલ ટી અપોન આરસી, આ ચાર્જિંગ ઓફ અ કેપેસિટર ઇન આરસી સિરીઝ સર્કિટમાં આપણે ફોર્મ્યુલા ભણી ગયા છીએ. તો આ q ની વેલ્યુ અહીંયા પુટ કરી દઉં તો ડિસ્પ્લેસમેન્ટ કરંટ સ્મોલ એ અપોન કેપિટલ એ ડી બાય ડીટી ને સ્મોલ ક્યુ ની જગ્યાએ મૂકી દઈએ છોકરાઓ. સીવી ને અંદર મલ્ટીપ્લાય કરી દઉં સીવી માઇનસ સીવી ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી અપોન આરસી આવે છે. હવે આને આપણે સિમ્પ્લિફાય કરવું હોય તો ડિસ્પ્લેસમેન્ટ કરંટ આઈડી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એ અપોન કેપિટલ એ થઈ જશે. સીવી નું ટાઈમની રિસ્પેક્ટમાં તો ડિફરન્સિએશન 0 થઈ જશે, માઇનસ સીવી કોન્સ્ટન્ટ છોકરાઓ ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી અપોન આરસી નું ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી અપોન આરસી જ રહેશે. તમે ટાઈમની રિસ્પેક્ટમાં કરો છો તો ટાઈમનો મલ્ટીપ્લાયર જે છે એ -1 અપોન આરસી મારે મલ્ટિપ્લિકેશનમાં લખવાનું. હવે અહીંયા ચેક કરવા જઈએ તો સી સી કટ માઇનસ માઇનસ પ્લસ, તો ડિસ્પ્લેસમેન્ટ કરંટની ફોર્મ્યુલા આવી ગઈ સ્મોલ એ ઇન્ટુ વી અપોન કેપિટલ એ ઇન્ટુ આર ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી અપોન આર. That's it. તમે યાદ કરો છોકરાઓ લાસ્ટ જે આપણો ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન નંબર 1 હતો ને, આ સેમ કોન્સેપ્ટ હતો આપણો ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન નંબર 1. આના ઉપર નો જ હતો, આપણે છેલ્લે જે કર્યો હતો ને. તો હું તમને આને એક સ્ટાન્ડર્ડાઇઝ કેસની અંદર કન્વર્ટ કરીને આપી દઉં છું કે ભાઈ તમે હવે ઈ ની જગ્યાએ અહીંયા બધી વેલ્યુ પુટ કરવા માંડો, આખી કેલ્ક્યુલેશન કરી ઈ જ આ છે, પણ આ તમને સ્ટાન્ડર્ડાઇઝ કેસની અંદર મળી ગયું. હવે મારે આટલા એરિયામાં ડિસ્પ્લેસમેન્ટ કરંટ મને રેડી બધાને ક્લિયર? આમાં કઈ ડાઉટ? એસ્પાયર ઓકે ફાઇન. ભુજ ઈડરમાં છોકરાઓ રેડી બધાને? ઓકે ગુડ. રાજકોટ ગુરુકુળ
કનૈયાલાલ ક્યાં ગયા? આઈડિયા સર. હવે હજી એક આના ઉપરનો ક્વેશ્ચન કરાવી દઉં, જે PYQ છે, પ્રીવિયસ યરમાં આવી ગયો છે. તમને એ સમજવો જાણવો જરૂરી છે, એટલા માટે હું નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લખીએ, જેની અંદર તમને એમાં એવું કીધું છે છોકરાઓ કે આવી રીતની એક પેરેલલ પ્લેટ કેપેસિટર જ છે. અગેન આમ અહીંયા એક સ્પીડ આવે એટલે ડાયરેક્ટ ડ્રો કરી નાખો. આ પેરેલલ પ્લેટ કેપેસિટર. અહીંયા જે છે છોકરાઓ એ પ્લસ ક્યુ ચાર્જ છે. બહારથી મેં બેટરી કનેક્ટ નથી કરી, પ્લસ ક્યુ ચાર્જ ને માઇનસ ક્યુ ચાર્જ. આનું ઓલરેડી કેપેસિટન્સ જે છે ને છોકરાઓ 100 પાઇકોફેરાડે છે. પછી બંને વચ્ચેનું ડિસ્ટન્સ હું ડી કહી દઉં છું. બંને ઉપર ચાર્જ છે જ, ઓલરેડી ચાર્જ થયેલું કેપેસિટર છે. ક્યુ પ્લસ ક્યુ માઇનસ ક્યુ છે જ તે છોકરો. તો અહીંયા આપણે એમ કહીએ છીએ, હવે આ જે છે એ છોકરાઓ અહીંયા પોટેન્શિયલ હું વી કહી દઉં, અહીંયા હું 0 કહી દઉં. વી અને 0 છે. હવે હું એમ કહું છું કે ઇફ potential difference between this metal plate, if potential difference between this metal plate is increasing at a rate of dV by dt is equal to 4 volt per second, then find displacement current, then find ID through given surface. અહીંયા હું છોકરા આવી રીતની વચ્ચે આખી આ સરફેસ લઈ લઉં. અમે એક સરફેસ લીધી, આ સરફેસમાંથી પાસ થતો ડિસ્પ્લેસમેન્ટ કરંટ ID મારે જોઈએ આના માટે. હવે બહારથી બેટરી કનેક્ટ થાય તો જ છોકરાઓ પોટેન્શિયલ ઇન્ક્રીઝ થવાનું છે. પણ તમને લખીને આપી દીધું છે કે પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધીસ મેટલ પ્લેટ ઇઝ ઇન્ક્રીઝિંગ એટ અ રેટ ઓફ dV by dt is equal to 4 volt per second. અને તમને ક્વેશ્ચનમાં પૂછ્યું છે then find ID through given surface. નો પ્રોબ્લેમ. સોલ્યુશન જોઈએ. તમારે આઈડી જોઈએ છે છોકરાઓ ગિવન સરફેસ. આપણી પાસે ફોર્મ્યુલા અહીંયા સાઈડમાં રેડી છે જ તે કે ભાઈ ડિસ્પ્લેસમેન્ટ કરંટ ID ઇઝ ઇક્વલ ટુ મારે લખવાનું આવશે એપ્સિલોન 0 d5e by dt. અચ્છા, અહીંયા હું અગેન લખું ઇલેક્ટ્રિક ફ્લક્સ થ્રુ સરફેસ. ઇલેક્ટ્રિક ફ્લક્સ થ્રુ સરફેસ આપણે લખીએ તો ઇલેક્ટ્રિક ફ્લક્સ થ્રુ સરફેસ 5e થવાનું છે. E a cos 0. ચલો, અચ્છા, અહીંયા આ મેટલ પ્લેટનો એરિયા હું એ કહી દઉં છું. જો આ ગિવન હશે, કેપિટલ એ તમને ગિવન છે, ગિવન હશે. તો અહીંયા મેં આખું જે સરફેસ લીધું છે એનો એરિયા એ જ થવાનો છે, બે સેમ જ છે. એટલે ઈ એ કોસ થીટામાં આ એ છે એ હંમેશા જે સરફેસ છે એનો એરિયા આવવો જોઈએ. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે લેવા જઈએ છોકરાઓ તો નેટ તમને ખબર જ છે સિગ્મા અપોન એપ્સિલોન 0. સિગ્માની જગ્યાએ ક્યુ બાય એ મૂકી દો, ક્યુ બાય એ એપ્સિલોન 0. અહીંયા એ છે તો એ કેન્સલ. ડાયરેક્ટલી હું ડિસ્પ્લેસમેન્ટ કરંટની ફોર્મ્યુલા મૂકું તો એપ્સિલોન 0 d5e by dt. 5e જે છે that is q upon epsilon 0, q epsilon 0 કટ. જો છોકરા હવે તમને ID is equal to dq by dt. ઓકે સાહેબ, મૂકો CV into 1 minus e raised to minus small t upon RC. અરે નો આવે. એની માટે તો મારે કેપેસિટરની પ્લેટની સાથે રેઝિસ્ટર સિરીઝમાં હોવો પડે, બહારથી DC સોર્સ હોવો પડે.
એ તો સિરીઝ આરસી સર્કિટના ચાર્જિંગની ફોર્મ્યુલા નથી. મેં અહીંયા ક્યાંય બહારથી બેટરી કનેક્ટ કરી. બીજી વાત કે નથી અહીંયા છોકરાઓ ક્યાંય તમને બહારથી રેઝિસ્ટર દેખાતો. તો સર હું કરું? ક્વેશ્ચનમાં હું આપ્યું છે જુઓ ને યાર તમે. ક્વેશ્ચનમાં વી આપ્યો છે તો એક કામ કરું, હું ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી પુટ કરી દઉં છોકરાઓ. ક્યુની જગ્યાએ વી મૂકી દઈએ, ડી બાય ડીટી ઓફ ક્યુની જગ્યાએ ટીવી મૂકું, અને સી તો છોકરાઓ કોન્સ્ટન્ટ જ રહેવાનો છે. તો ડીવી બાય ડીટી તમારો આન્સર આવી ગયો. તો ડીવી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ આઈડી બાય સી. તમને તો આઈડી જ કીધું છે, બટ કેપેસિટન્સ તમારું 100 પાઇકો છે, 100 ઇન્ટુ 10⁻⁻12, અને છોકરાઓ ડીવી બાય ડીટી 4 આપ્યું છે. તો આ 400 એટલે 400 કરો તો 4 ઇન્ટુ 10⁻10 એમ્પી, ધેટ ઇઝ યોર ડિસ્પ્લેસમેન્ટ. 4 વોલ્ટ પર સેકન્ડ આપ્યું હોય તો મેં મૂક્યું, તમારો આન્સર આવી જાય. કેપેસિટન્સ 100 પાઇકો એટલે 10⁻12 કર્યું. તો આ ટૂંકમાં આની વચ્ચે ડિસ્પ્લેસમેન્ટ કરંટ હોય. હું ડિસ્પ્લેસ ખરેખર આવું ક્યાંય હોતું નથી. ખરેખર સમજવાનું છે કે અહીંયા ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફ્લક્સ છે કે જે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે. એટલું તો આપણે આ બધા કોન્સેપ્ટ લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા. આજથી હવે આપણે નવું શરૂ કરીએ. પહેલા હું હેડિંગ આપી દઉં છું છોકરાઓ, મેક્સવેલ્સ ઇક્વેશન ફોર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. લગભગ 2023માં 99% આ ક્વેશ્ચન બોર્ડમાં 2 માર્કમાં પૂછવાનો હતો. ઇમ્પોર્ટન્ટ છે છોકરા. મેક્સવેલ્સ ઇક્વેશન ફોર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. મેક્સવેલ્સ ઇક્વેશન રાખો તો બી ચાલે. એમાં પહેલું જે છે ને છોકરાઓ, ટૂંકમાં મેક્સવેલે તમને ખબર છે છેલ્લે એ કીધું. મેક્સવેલે છેલ્લું આપણે એમ કીધું, આપણે એમ્પિયર્સ મેક્સવેલ લો ભણ્યા હતા, યા મોડિફાઈડ લો ઓફ એમ્પિયર સર્કિટલ લો હેડિંગ આપ્યું. મેક્સવેલે ટૂંકમાં આપણને એટલો ગાઈડ કર્યા કે ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ બી મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરી શકે ને એને એકોર્ડિંગ ડિસ્પ્લેસમેન્ટ કરંટ એને. તો અહીંયા મેક્સવેલ્સ ઇક્વેશનમાં આપણે પહેલા લખીએ ગોસ લો. ફર્સ્ટ લખીએ ગોસ લો ફોર ઇલેક્ટ્રોસ્ટેટિક. ટૂંકમાં આપણે ગોસ લો, ઇલેક્ટ્રોસ્ટેટિક, મેગ્નેટિઝમ, ફેરાડેઝ લો અને છેલ્લો આપણો મેક્સવેલ્સ એમ્પિયર્સ લો. આ ચારે ભેગા થાય ને એટલે તમારા મેક્સવેલ ઇક્વેશન. 2 માર્કમાં 4 ઇક્વેશન લખવાના. ફર્સ્ટ ગોસ લો ફોર ઇલેક્ટ્રોસ્ટેટિક, ખબર જ છે, ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન E વેક્ટર ડોટ dA વેક્ટર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. ત્યાં સિગ્મા ક્યુ ઈ ખાલી ગૌસિયન સરફેસની અંદરનો જ ચાર્જ છે, ઈ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ. 10 સેકન્ડ. ગોસ લો ફોર મેગ્નેટિઝમ. ગોસ લો ફોર મેગ્નેટિઝમ એ બી આપણે સમજી ગયા છીએ કે ભાઈ ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન P ડોટ dA ઇઝ ઇક્વલ ટુ 0. યાદ કરો આપણે કીધું તું ભાઈ ચેપ્ટર નંબર 5, આવી રીતનું એક બાર મેગ્નેટ લઈ લો. આ નોર્થ પોલ, આ સાઉથ પોલ છોકરાઓ. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આવી રીતના નોર્થ થી સાઉથ, સાઉથ થી નોર્થ, આમ હતું છોકરાઓ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. તો આપણે આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સમાં મેં તમને આવું કીધું, તો કોઈ બી જગ્યાએ તમે માની લો આ રીતનું ગૌસિયન સરફેસ લ્યો, તો ગૌસિયન સરફેસમાંથી જેટલી ફિલ્ડ લાઇન્સ એન્ટર થતી હોય એટલી જ એમાંથી એક્ઝિટ થતી હોય. નંબર ઓફ એન્ટરિંગ ફિલ્ડ લાઇન્સ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એક્ઝિસ્ટિંગ ફિલ્ડ લાઇન્સ. તો આપણે કીધું હતું કે ભાઈ ગોસ લોમાં આપણે એવું સમજ્યા હતા ચેપ્ટર નંબર 5, ગોસ લો ફોર મેગ્નેટિઝમ, ફ્લક્સ 0 આવે. થર્ડ જે છે that is Faraday's law. Faraday's law for electromagnetic induction. Faraday's law for electromagnetic induction. વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટેનો ફેરાડેનો નિયમ. ઓકે, Faraday's law for electromagnetic induction.
આ તમને ખબર જ છે કે ઈએમએફ જે ઇન્ડ્યુસ થાય દેટ ઇઝ માઇનસ, બટ માઇનસ તો લેન્સ લો માટે છે. મોડમાં આપણે લખતા હતા છોકરાઓ d5/dt, ત્યાં ઈ નહીં આવે. મેગ્નેટિક ફ્લક્સ નો ચેન્જ રિસ્પોન્સિબલ હતો છોકરાઓ, યાદ કરો. ફેરાડેઝ લો તો ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ થી ઈએમએફ કઈ રીતના ઇન્ડ્યુસ થાય એના માટે હતો. ઇવન સાથે સાથે તમે આમે લખી શકો છોકરાઓ E.dl. આ ક્યાંથી લાવ્યા? આ મેં તમને સમજાવ્યું હતું. જો રિવિઝન નહીં કરો ને તો બધું હા જશે. મેં તો ભણાવ્યું હતું. બિંગ ટીચર મારી રિસ્પોન્સિબિલિટી બધું ભણાવવાની અને તમને રિવાઇઝ થાય માટે ટેસ્ટ કન્ડક્ટ કરવાની હોય. છતાં યાદ અપાવી દો મેં ક્યાં ભણાવ્યું કીધું હતું. ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ હતું. છેલ્લા લેક્ચરમાં યાદ અપાયું હતું કે ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કરે. ઇલેક્ટ્રિક ફિલ્ડની ફિલ્ડ લાઇન્સ આમ ક્લોઝ લૂપ બનાવે. તો આપણે ત્યાં સમયે મેં તમને કીધું હતું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે આવી રીતના ફાઇન્ડ કરી શકીએ. ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન E.dl. ખરેખર આપણે કીધું હતું W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ D, પછી F ઇઝ ઇક્વલ ટુ QE કીધું હતું. જો વેરિયેબલ હોય ખરેખર આપણે આવું કીધું હતું કે વર્ક ડન એટલે તમારે આવું યાદ રાખવાનું W/Q. મેં તમને EMF ની ડેફિનેશન આપી હતી કરંટ ઇલેક્ટ્રિસિટી ભણાવી ત્યારે કે ભાઈ કોઈ પોઈન્ટ ચાર્જને એક પ્લેસથી બીજા પ્લેસ સુધી લઈ જવા માટે જે વર્ક કરવું પડે ને EMF કહેવાય. W ઇઝ ઇક્વલ ટુ તો કે ભાઈ આપણી પાસે ફોર્મ્યુલા છે F.dr, અહીંયા Q પછી મેં યાદ કરો F ની જગ્યાએ QE મુકાયું હતું. Q કેન્સલ થઈ ગયું તમારી ફોર્મ્યુલા. E.dr કયો કે E.dl કયો, તો એક જ કહેવાય. તો અહીંયા આ ત્રણ અને લાસ્ટ જે છે that is Maxwell's Ampere law, a modified law, modified Ampere's law. Maxwell Ampere law. અને ઈ આપણે બધા ભણી ગયા છોકરાઓ. મેક્સવેલ એમ્પિયર લો કે ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન B.dl ઇઝ ઇક્વલ ટુ μ0 ટાઈમ સિગ્મા. એમાં બે વસ્તુ આવે, ICB આવે, IDB આવે. ICB આવશે અને IC તો એઝ ઇટ ઇઝ છે છોકરા. ID એટલે પાછું તમારે મૂકવાનું આવે ε0 d5E/d. જે એમ્પિયર લોગમાં મિસિંગ ટર્મ હતી, that missing term is your displacement. Missing term is your displacement IC plus. તો આ ચારે ચાર ઇક્વેશન ભેગા થઈને જે બને ને છોકરાઓ એને મેક્સવેલ લો કહેવાય. મેક્સવેલ્સ ઇક્વેશન, સોરી. અને આપણે મેક્સવેલ્સ ઇક્વેશન કહીએ છીએ. 2 માર્કમાં પૂછી શકાય એવા છે, બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂથી બી કામના છે. ક્યાંક તમને આ મેથ ધ ફોલોઈંગ ની માટે તે સામાસામી ઇક્વેશન ને એવી રીતના તે પૂછી શકે. ચારે ચાર વસ્તુ આપણને યાદ હોવી. હવે આપણે નેચર ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ સમજીએ. પહેલા તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ પ્રોડ્યુસ કઈ રીતના થાય છે ત્યાંથી શરૂ કરીએ. ટૂંકમાં એક્ઝેક્ટલી 3 વાગ્યા છે, 3 માં 3 છે, 4 વાગ્યા સુધીમાં હું જે ભણાવીશ ને એમાંથી 99.99% એક ક્વેશ્ચન હશે. જે વાળાને એકાદી શિફ્ટમાં ક્યાંક હશે ને બી ગ્રુપ વાળાને મે બી એની ફાઇનલ નીટમાં. આપણામાં તો હશે જ, તે તમે મોક આપશો એમ. પણ ફાઇનલમાં આ ચેપ્ટરમાંથી ડિસ્પ્લેસમેન્ટ કરંટના PYQ કરતા હવે જે હું ભણાવું છું આના ક્વેશ્ચન વધારે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપને ખબર પડે કે કેટલી સિરિયસનેસ સાથે તમારે હવે ધ્યાન રાખવું પડશે. અને અહીંયા તૈયાર થઈ જવું છે. એવું નથી કે કંઈ બહુ ટફ છે. સાવ ઇઝી બધી વસ્તુઓ. ખાલી એક વખત અહીંયા કોન્સન્ટ્રેટ કરો એટલે પતી જશે. આપણે હેડિંગ આપી દઈએ આવી રીતના. નેચર તમને બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ થી કામ લાગે એટલા માટે હું લખું ઓફ EM વેવ. પહેલા છોકરાઓ લાસ્ટ લેક્ચરમાં આપણે સમજ્યા હતા EM વેવ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, ઇટ ઇઝ ટ્રાન્સવર્સ વેવ. It is transverse wave.
Second, it is non-mechanical wave. Non-mechanical wave. Third, છોકરાઓ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ પ્રોડ્યુસ કેમ થાય? હવે મેં તમને જે દિવસે ચેપ્ટર નંબર 4 સ્ટાર્ટ કર્યો હતો ને ત્યારે જ કીધું હતું છોકરાઓ, કોઈ સ્ટેશનરી ચાર્જ હોય, સ્ટેશનરી ચાર્જ એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કરે અને એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપીને આપણે એની ઉપર ઇલેક્ટ્રિક ફોર્સ લગાડી શકીએ. સ્ટેશનરી ચાર્જ એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કરશે. મૂવિંગ ચાર્જ, જો આ ચાર્જ જ કોઈ યુનિફોર્મ વેલોસિટીથી ટ્રાવેલ કરતો હોય તો મૂવિંગ ચાર્જ પ્રોડ્યુસીસ મેગ્નેટિક ફિલ્ડ ઇન ઇટ્સ સરાઉન્ડિંગ. બટ જો આ ચાર્જ એસરેટ થતો હોય તો એસરેટેડ ચાર્જ પાર્ટિકલ પ્રોડ્યુસ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. સ્ટેશનરી ચાર્જ એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ, મૂવિંગ ચાર્જ બટ કોન્સ્ટન્ટ વેલોસિટી, યુનિફોર્મ સ્પીડથી મૂવ કરતો હશે તો એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરશે. ચેપ્ટર નંબર 4 આખો એના ઉપર ભાઈ. પણ જો કોઈ ચાર્જ પાર્ટિકલ કોન્સ્ટન્ટ વેલોસિટીથી મૂવ કરવાને બદલે એસરેટ થતો હોય, પ્રવેગિત ગતિ કરતો, એસલરેશન હોય એની અંદર, એસરેટેડ ચાર્જ પાર્ટિકલ પ્રોડ્યુસીસ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. બટ એવું લખવાને બદલે તમે યાદ રાખી શકો, તમને આ ક્વેશ્ચન આવી બી શકશે કે ભાઈ which is the source of production of electromagnetic wave, તો તમે કહી દેવાનું accelerated charge particle. But better word is oscillating charge particle. આ તમે નવું લાવ્યા પાછું, સમજાવું તમને. oscillating charge particle, oscillating charge particle produces, oscillating charge particle produces electromagnetic wave in its surrounding. In its surrounding. Oscillating charge particle produces electromagnetic wave in its surrounding. કઈ રીતે હશે? જો હમણાં તમે એસરેટ કહેતા હતા, પણ તમે જુઓ ને, તમે ઓલરેડી ઓસિલેશનમાં આટલો તો આપણને આઈડિયા હોય જ તે કે હું ભાઈ અહીંયા પહેલા આવી રીતના એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરું છું. આપણે એવું વિચારીએ છોકરાઓ કે અહીંયા આ એક પ્લસ ક્યુ ચાર્જ છે, ચલો, અને આ પ્લસ ક્યુ ચાર્જ એક્સ અને નેગેટિવ એક્સ આ ડાયરેક્શનમાં ઓસિલેટ થાય છે. આ એની મીન પોઝિશન છે. મીન પોઝિશન પાસે તમને ખબર છે કે વેલોસિટી મેક્સિમમ હોય. આ એની એક્સ્ટ્રીમ પોઝિશન છે ને અહીંયા આ એની એક્સ્ટ્રીમ પોઝિશન છે. આ મીન પોઝિશન બી, આ બી એક્સ્ટ્રીમ પોઝિશન, આ બી એક્સ્ટ્રીમ પોઝિશન. એક્સ્ટ્રીમ પોઝિશન પાસે વેલોસિટી 0 હોય. તો તમે આ એક પોઈન્ટ પી કન્સિડર કરો તો ચલો તો છોકરા, પહેલા તમારો ચાર્જ પ્લસ ક્યુ અહીંયા છે તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા, પોઈન્ટ ચાર્જના ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા કે ક્યુ બાય આર સ્ક્વેર થાય. અહીંથી લેટ્સ એઝ્યુમ એનું ડિસ્ટન્સ આર છે. હવે જેમાં ચાર્જ પાર્ટિકલ ઓસિલેટ કરતા 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 નજીક આવતો જાય એમ આર ડિક્રીઝ થતું જાય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય. પી પોઈન્ટ પાસે જ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય. ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ, અહીંયા ને અહીંયા ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરી નાખે. જસ્ટ લાઈક કેપેસિટરની બે પ્લેટ વચ્ચે થતું હતું. પાછું પી પોઈન્ટ પાસે ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ આવી ગયું, એ પાછું ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કરી નાખે. હું ક્યાં ઇલેક્ટ્રિક બોલું છું, ક્યાં મેગ્નેટિક બોલું છું, શાંતિથી સાંભળશો તો જ પલ્લે પડશે. એ ચાર્જ પેલા અહીંયા હતો, અહીંથી ઓસિલેટ કરતા 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 મીનથી એક્સ્ટ્રીમે આવ્યો, એક્સ્ટ્રીમથી મીને ગયો, મીનથી બી એક્સ્ટ્રીમે ગયો, ત્યાંથી પાછો મીને આવ્યો. આ કન્ટિન્યુઅસલી ઓસિલેટ થાય છે તો પી પોઈન્ટ પાસે આ ફોર્મ્યુલા મુજબ ઇલેક્ટ્રિક ફિલ્ડ એ કન્ટિન્યુ ચેન્જ નહીં થતું. ટાઈમ સાથે ઇલેક્ટ્રિક ફિલ્ડ ચેન્જ થાય તો ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક, મેક્સવેલે કીધું તો ખરી, ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે. ધેટ મીન્સ કે પી પોઈન્ટ પાસે આ ચાર્જ ઓસિલેટ થઈ છે એને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ટાઈમ વેરાઈંગ છે.
તો ઈ જ પી પોઈન્ટ પાસે ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ, ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ આપી દે. પાછું તે પી પાસે ટાઈમ વેરાઈંગ સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર છે. ઈ જ પાછું એની અંદર ને અંદર ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ, ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ. તો કહેવાનો મતલબ એમ છે કે આ આમ ઓસિલેટ થાય ને, આમ ઓસિલેટ થાય તો પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી દૂર છે, નજીક આવતો જાય તો આર ઇન્ક્રીઝ, ઇલેક્ટ્રિક ફિલ્ડ વધતું જાય, મેક્સિમમ ઘટતા ઘટતા મિનિમમ થાય. પાછું બહુ દૂર જાય તો ઓર ઘટી જાય, પાછું ઇન્ક્રીઝ થવાનું સ્ટાર્ટ, પાછું મેક્સિમમ થાય. તો ધેટ મીન્સ કે ટાઈમ વેરાઈંગ અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે છે. ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોતે જ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરી નાખે. ઈ મેગ્નેટિક ફિલ્ડ પાછું ટાઈમ સાથે બદલાતું હોય તો ત્યાં પાછું ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થાય. એમ કરતા કરતા ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ અને ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્પેસમાં પ્રોપોગેટ. ધેટ ઇઝ ધી જનરેશન ઓફ EM વેવ. આ રીતના EM વેવ જનરેટ થાય. બે મેં ભણાવ્યું છે, તમને યાદ હોવું જોઈએ. તમે બેઠા રહેશો એમ નહીં હાલે, નહીં યાદ હોવું જોઈએ યાર. હમણાં મેં રિવાઇઝ કરાવ્યું કે આપણે આવું ભણ્યા હતા કે ભાઈ આ જો મેગ્નેટિક ફિલ્ડ અંદર ટાઈમ સાથે બદલાતું જતું હોય તો ઓલી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવે, નોન કન્ઝર્વેટિવ છે, નેચરમાં છે. પછી આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્પ્લેસમેન્ટ કરંટમાં આજે મેં ભણાવ્યું કે કેપેસિટરની બે પ્લેટ ચાર્જિંગ થતી હોય, આ પ્લસ અને અહીંયા છોકરાઓ માઇનસ હોય તો આ ચાર્જિંગ થતી હોય, આ ચાર્જિંગ થાય છે. ચાર્જિંગ શરૂ હોવું જોઈએ. આ સાંભળજો, ચાર્જિંગ ઓન ગોઈંગ હોવું જોઈએ, ચાર્જિંગ થતું હોવું જોઈએ. અને વચ્ચે તમે અહીંયા મેગ્નેટ રાખો ને છોકરાઓ, આવી રીતનો બાર મેગ્નેટ મૂકી દો ને તો મેગ્નેટ ઓસિલેટ થાય. મેગ્નેટ નોર્થ પોલ ને સાઉથ પોલ હોય, એના ઉપર ફોર્સ લાગે એટલે ફોર્સ ટોર્ક ક્રિએટ કરે. ટોર્ક ક્યારે લાગતો હોય તો કે ફોર્સ હોય, ફોર્સ ક્યારે લાગે તો કે આ મેગ્નેટને બહારથી બીજું એક મેગ્નેટિક ફિલ્ડ મળતું હોય. એ સાહેબ આ બે પ્લેટ વચ્ચે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. અરે એ તો કહું છું ને કે ટાઈમ વેરાઈંગ. ઘણાને આખું ચેપ્ટર પતી જશે પણ ટાઈમ વેરાઈંગ નો મતલબ નહીં સમજાય. ટાઈમ વેરાઈંગ સમય સાથે બદલાતું જતું વિદ્યુત એ થાય છે, દેખાતું નથી પણ હોય. તમારા રૂમની અંદર જો ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો ને મેગ્નેટિક ફિલ્ડ હોય. તમારા રૂમની અંદર ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ હોય તો ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. એ જ મેં સમજાયું. આ ઓસિલેટ કરે છે ને તો પી પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ તો ચેન્જ થવાનું, ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ થયું તો મેગ્નેટિક ફિલ્ડ આવ્યું. પાછું મેગ્નેટિક ફિલ્ડ એ ટાઈમ સાથે બદલાવાનું. કેમ? કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ટાઈમ સાથે બદલાય છે. તો પાછું જે મેગ્નેટિક ફિલ્ડ ટાઈમ સાથે બદલાવાનું, પાછું ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કર્યું. ઇટ મીન્સ અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આની અંદર ઇન electromagnetic wave intensity of electric field and magnetic field varies continuously. Continue. ખબર પડી ભાઈ? પહેલા જનરેશન ખબર પડી બધાને. આપણે એસરેટેડ ચાર્જ પાર્ટિકલ તો એસરેટેડ થયું, વેલોસિટી કન્ટિન્યુઅસલી જોવો ને, મેક્સિમમ મીન પોઝિશન પાસે મેક્સિમમ હોય, પછી અહીંયા તમારી વેલોસિટી 0 થઈ જાય, એક્સ્ટ્રીમ પાસે અહીંયા v0, અહીંયા v0, તો વેલોસિટી કન્ટિન્યુઅસલી ચેન્જ થાય જ છે છોકરાઓ, ડેફિનેટલી. એમાં કંઈ આપણને વાંધો નથી. હવે હું તમને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ડ્રો કરતા સાથે સાથે શીખવાડું છું. પણ એ પહેલા આવી રીતના આ એક વાય એક્સિસ મેં ડ્રો કરી છોકરાઓ, આ એક્સ એક્સિસ અને આ ઝેડ એક્સિસ. આ લાઈન હું તમને હમણાં સમજાવું છું કે મેગ્નેટિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ફિલ્ડની ઇન્ટેન્સિટી કેમ વેરીઝ થાય છે કન્ટિન્યુઅસ. હવે
કેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આમનામ સમજાય કે જેમાં નજીક આવતો જાય એમ આર ડિક્રીઝ થતું જાય તો ઈ ઇન્ક્રીઝ થતું જાય, દૂર જતો જાય પી પોઈન્ટથી તો આર ઇન્ક્રીઝ થતું જાય તો ઈ ડિક્રીઝ થતું જાય, ઇન્ટેન્સિટી કન્ટિન્યુઅસલી વેરી તો થઈ કહેવાય. એક વાત સમજજો, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એટલે ગુજરાતી થાય વિદ્યુત ચુંબકીય તરંગ. એમાં ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ. અત્યાર સુધી તમે છોકરાઓ જે વેવ ભણ્યા ને એ વેવમાં પાર્ટિકલ ઓસિલેટ થતો હતો. માની લો કાં તો વેવ પ્રોપોગેશન હોય, તરંગ પ્રસરણ જે દિશામાં હોય પાર્ટિકલ એને પરપેન્ડિક્યુલર ઓસિલેટ થતો, યા તો વેવ પ્રોપોગેશન જે દિશામાં હોય પાર્ટિકલ એ જ દિશામાં ઓસિલેટ. એને અકોર્ડિંગ ટ્રાન્સવર્સ વેવ અને લોંગિટ્યુડનલ વેવ તમે સમજ્યા, લંબગત તરંગ ને સંગત તરંગ. અહીંયા કોઈ પાર્ટિકલ ઓસિલેટ નથી થવાનો. અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ કેમ ભાઈ નજીક આવતો જાય ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝ પાછું ડિક્રીઝ પાછું બહુ ડિક્રીઝ પાછું ઇન્ક્રીઝ કન્ટિન્યુઅસલી આ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડનું મેગ્નેટિક વેરી કરે. ત્યાંથી મેગ્નેટિક ફિલ્ડનો જન્મ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ને મેગ્નેટિક ફિલ્ડ વેરી કરવાના. અને યાદ રાખજો કે જો તમારું વેવ પ્રોપોગેશન એક્સમાં હોય ને, વેવ પ્રોપોગેશન એક્સમાં હોય ને, એક્સમાં વેવ પ્રોપોગેશન વેવ એટલે મેં ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ લીધી ને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની વેક્યુમ કે એરમાં સ્પીડ 3 × 10⁸ થાય એટલે મેં સી દેખાડ્યું. તો એની ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની જો સ્પીડ વેવ પ્રોપોગેશન તરંગ પ્રસરણ એક્સમાં હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને એ ઓસિલેટ થતું હોય વાયમાં અને મેગ્નેટિક ફિલ્ડ છે ને એ ઓસિલેટ થતું હોય ઝેડમાં. એટલે તમારે કોઈ બીની ડાયરેક્શન જોતી હોય ને આ કોન્સેપ્ટ યાદ રાખજો. આ પ્રૂવ કરી શકાય બટ આપણા સિલેબસમાં નથી. ધેટ ઈ કેરેટ ક્રોસ બી કેરેટ ઇઝ ઇક્વલ ટુ સી કેરેટ. આના ઉપર તમારા 100 માંથી 100 PYQ આ ખબર હશે ને તો તમને એમાં ફાઇનલ આન્સર સુધી પહોંચી શકશો. આ ત્રણેય મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર હશે. કોણ કોણ? ઈ, બી અને સી. જેમ કે અહીંયા તમે જોવા જાવ આ સી આમ છે, જો પેલા ઈ ક્યાં તો કે ઈ આ રહ્યું, આ ઇલેક્ટ્રિક, આ મેગ્નેટિક અને વેવ વેલોસિટી લઈ લો તો આ વેક્ટર ક્વોન્ટિટી. તો ઈ બી જો તો ઈ કેરેટ તમને ખબર જ છે યુનિટ વેક્ટરની ડાયરેક્શન વેક્ટરની ડાયરેક્શનમાં જો ઈ કેરેટ ઈ જ દેખાડતો હોય, બી કેરેટ બી વેક્ટર જ દેખાડતો. હાલો તો ઈ અને બી, ઈ ક્રોસ બી કરો, પહેલા વેક્ટર થી બીજો વેક્ટર બહાર છે, પોઝિટિવ ઝેડ બહાર છે. ઈ ક્રોસ બી આમ કરું તો થમ આમ ગયું, રાઈટ હેન્ડ થમ રૂલ. પહેલા વેક્ટર થી બીજા વેક્ટર મારી ફિંગર્સ ને કલ કરું થમ જો આમ ગયો. આ ડાયરેક્શન તમારી વેવ પ્રોપોગેશન ડાયરેક્શન આપે છે. આવી ગયું. તો પહેલા તો આ વાત ઈ કેરેટ ક્રોસ બી કેરેટ ઇઝ ઇક્વલ ટુ સી કેરેટ થાય. પછી એની અંદર હું તમને એમ કહું કે છોકરાઓ માની લો આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, તમે જે વેવ ચેપ્ટર ભણી ગયા હતા, વેવ ચેપ્ટરમાં ત્યાં યાદ કરો ઇક્વેશન આવ્યું હતું y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી માઇનસ kx પ્લસ થીટા કે 5 અને ઇનિશિયલ ફેઝ કહેતા હતા, આ કે આખો ફેઝ કહેતા હતા. તો અહીંયા ઈ જ વેવ છે પણ ત્યાં પાર્ટિકલ ઓસિલેટ થતો હતો. અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ને મેગ્નેટિક ફિલ્ડની ઇન્ટેન્સિટી ઓસિલેટ થાય છે. પી પોઈન્ટ પાસે ઘણીક વાર ઇલેક્ટ્રિક ફિલ્ડની ઇન્ટેન્સિટી મેક્સિમમ ઇન્ક્રીઝ થતા મેક્સિમમ થઈ, પાછી ડિક્રીઝ થતા 0 થઈ, પાછી ઇન્ક્રીઝ થતા મેક્સિમમ થઈ. એટલે પી પોઈન્ટ પાસે ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ મેગ્નેટિક લગભગ 10મી વાર બોલ્યો છે સર આયા તો ક્યુ ઓસિલેટ નથી થતો. બેટા. આયા તો તમે ક્યુ ઓસિલેટ થાય એમ નથી કીધું. એટલે ક્યુ ઓસિલેટ થાય પણ ક્યુ ઓસિલેટ થવાથી અલ્ટિમેટલી પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડની ઇન્ટેન્સિટી ઓસિલેટ નહીં થાય. પહેલા 0 હશે. કોઈ પાર્ટિકલ તો ઓસિલેટ થવા જોઈએ ને વેવમાં. તમે કહો પાર્ટિકલ નથી થતા. એ જ હું સમજાવું છું કે અહીંયા મેં એ જ લખ્યું બેટા, જો આ એ જ લખ્યું ઇન ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ intensity of electric field and magnetic field varies continuous. That means કે અહીંયા પાર્ટિકલ ઓસિલેટ થતો રહેશે, પાર્ટિકલ ઓસિલેટ થતો રહેશે. એને કારણે પી પોઈન્ટ પાસે અહીંયા નજીક આવતો જાય તો પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય, ડિક્રીઝ થતું જાય તો ફિલ્ડની ઇન્ટેન્સિટી વેરી થાય છે. તો બેટા સાંભળ, જો કોઈ પાર્ટિકલ જોઈએ તો આને નોન મેકેનિકલ વેવ કે હું કહી શકું
કારણ કે મેકેનિકલ વેવ હોય તો એમાં તો મીડિયમ રિક્વાયર્ડ હોય, નોન મેકેનિકલ વેવ છે, મીડિયમ રિક્વાયર્ડ નથી. અર્થની બહાર ક્યાં મીડિયમ લેવા જવાનું, ક્યાં પાર્ટિકલ લેવા જવાનું? એટલે આની અંદર પાર્ટિકલ ઓસિલેટ નથી થતો કોઈ જગ્યાએ. આમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ ની ઇન્ટેન્સિટી ઓસિલેટ. બટ એ શું કામ ઓસિલેટ થાય છે? કારણ કે ચાર્જ ઓસિલેટ. એટલા માટે મેં એવું લખ્યું, ઓસિલેટિંગ ચાર્જ પાર્ટિકલ પ્રોડ્યુસિસ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ઇન ઇટસેલ્ફ. તો પ્રોડ્યુસ પી પોઈન્ટે થાય है वेव, ચાર્જ તો ખાલી ક્રિએટર है, આ ચાર્જ ક્રિએટર છે. પી પાસેથી ચાર્જ વેવ નો પાર્ટ નથી. ચાર્જ વેવ નો પાર્ટ નથી. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ સ્ટાર્ટ પી પોઈન્ટ પાસેથી અને પછી પ્રપોગેટ. એ સાહેબ આગળ કેમ બચશે? કહું હમણાં આગળ કેમ બચશે, પણ પી પોઈન્ટ પાસેથી તમારું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ સ્ટાર્ટ થાય. સર, હા ભાઈ, આપણે ઓલા ચાર્જ માંથી આ પ્રોડ્યુસ કરવું હોય તો એને પ્રવેગિત ગતિ કરાવવી પડે ને? હા તો પ્રવેગિત જ થયું ને બેટા, વેલોસિટી બદલાતી નથી. જો આલેખમાં આપણે એની ગતિ સી કરી નાખી તો એ તો અચળ ન થઈ ગઈ. ભાઈ બંધ, પ્રવેગ એટલે કાઇનેમેટિક્સ વીક છે. હમણાં જ મેં ભણાવ્યું 11મા વાળાને, કેટલું સમજાયું હતું. પ્રવેગ એટલે બેટા વેગમાં થતો ફેરફાર, છેદમાં લાગતો સમયગાળો ન થયો. એ તો થાય, પણ તમે અહીંયા સી લખી દીધો ને એમ કહું. પણ હું એમ જ કહું છું કે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય લે. વેગમાં ફેરફાર બેટા 3 રીતે થાય. મૂલ્યમાં ફેરફાર કરવાથી થાય, દિશામાં ફેરફાર કરવાથી થાય અને બેયમાં ફેરફાર કરવાથી. તો અહીંયા બેટા જો તો ચાર્જ આમ ઓસિલેટ થશે તો વેગના મૂલ્યમાં ફેર નથી થતો, તો પ્રવેગિત જ ન થયો કહેવાય. અહીંયા તો થાય છે, પણ હું આલેખમાં કહું, આલેખમાં તમે એમ કહી દીધું કે સી વેગથી જાય એમ કહું. એ તો એની પાછો ઈસી શું છે? એ તો વેવ પ્રોપોગેશનની ડાયરેક્શન છે, તરંગ પ્રસરણની દિશા છે. એ તો સી હોય ને વી હોય, મીડિયમ હોય તો વી હોય, વેક્યુમ હોય તો સી હોય. ડન. સી તો ખાલી ઓલું 3 × 10⁸ માટે છે બેટા, એટલે વેવ પ્રોપોગેશનની ડાયરેક્શન શો. તો હવે અહીંયા y is equal to a sin omega t minus kx plus theta. તો અહીંયા એવું જ આવે ઇક્વેશન છોકરો. અહીંયા તે હું ખાલી એક આમ નામ મેં ઓરિજિન દેખાડ્યું. તો હું ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે સાહેબ, એ તો અચળ થઈ ગયું ને તો એમ કહું. કોણ? બોલ્યા ને 3 × 10⁸. યસ, અચળ જ થઈ ગયું. કોણ ના પાડે છે? તો અચળ ગતિ પડે તો ખાલી મેગ્નેટિક ફિલ્ડ ને ઓલું જેમ પ્રોડ્યુસ. હા પર ખરી હજી ચાર્જ ને પાર્ટ જ માને है વેવ નો, એટલે એવું કહે છે. આ ચાર્જ વેવ નો પાર્ટ નથી. સમજ જો, હું હજી એકવાર સમજાવું. ચાર્જ એટલામાં જ છે, અહીંયા ચાર્જ છે તો પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ કે ક્યુ બાય આર સ્ક્વેર. ચાર્જ આમ જતો જાય જતો જાય જતો જાય જતો જાય, પી પોઈન્ટ પાસે આર ચેન્જ થાય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ચેન્જ થાય. હવે આ ચાર્જને જવા દે. હવે પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ કન્ટિન્યુઅસલી વેરી થાય છે, તો વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે. હવે ઈ પાછું ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ પાછું ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કરી નાખે. શું બનાવ્યું કે આમ સિલિન્ડર હતું, સિલિન્ડરમાં અંદર તરફનું મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું હતું, તો આપણે નહોતું કીધું કે ભાઈ આવી રીતના તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન આવે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. પછી શું કરવાનું? પી પાસે એક વખત આ ચાર્જ ઓસિલેટ થવાથી ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી ગયું ને બેટા, ઇલેક્ટ્રિક ફિલ્ડ ટાઈમ વેરાઈંગ આવી ગયું ને, પછી એ જ ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરવાનું. એ ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ પાછું ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કરવાનું. હવે જો પાછું પછીનો ઇલેક્ટ્રિક ફિલ્ડ બન્યો ને, એની માટે આ રિસ્પોન્સિબલ નથી. સમજો હવે તું? એની માટે ચાર્જ તો એક વખત જ છે. ચાર્જ ઓસિલેટ થવાથી પી પોઈન્ટ પાસે ચિંગારી થઈ ગઈ કે વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી ગયું. હવે વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ પછી મેગ્નેટિક ફિલ્ડ, પાછું મેગ્નેટિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ, પાછું ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ. એ જ પછી આપતો રહે. ઓકે ડન. હવે કોઈને કઈ ક્વેરી ભાઈ? તો આગળ વધુ. રાજકોટ ગુરુકુળ બધાને ઓકે? એસ્પાયર, નડિયાદ સેન્ટર, કેમેરા શરૂ રાખજો. ફોર ઇલેક્ટ્રિક ફિલ્ડ હું આમ છતાં એમના વેવ ડ્રો કરીને દેખાડું તમે તો ખરી ખરી. તો હું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ માટે છે તો છોકરાઓ ટ્રાન્સવર્સ વેવ, હું ફોર્મ્યુલા આમ લખું, E is equal to
ત્યાં પાર્ટિકલ ઓસિલેટ થતું હતું એટલે ડિસ્પ્લેસમેન્ટ આવે. મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ એટલે એમ્પ્લિટ્યુડ. તો અહીંયા મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ E0 કીધું, બાકી બધું સાઇન ઓમેગા ટી માઇનસ kx પ્લસ થીટા. કેવું હોય કહેવાનું, ન કેવું હોય નહીં કહેવાનું. અહીંયા છોકરાઓ આ E0 શું શો કરે છે? E0 that is amplitude of electric field. વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ યા મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે કહેતા હોય. અચ્છા, ઓમેગા શું છે છોકરાઓ? એંગ્યુલર ફ્રીક્વન્સી. એંગ્યુલર ફ્રીક્વન્સી એની ફોર્મ્યુલા 2πf. કે શું છે? કે ઓકે ભાઈ, તરંગ સદિશ, વેવ વેક્ટર. વેવ વેક્ટર k is equal to 2π. વેવ નંબર બી ચાલશે. k is equal to 2π by લેમ્ડા. યાદ કરો છોકરાઓ, અહીંયા માઇનસ એક્સ આવતું હતું એટલે પોઝિટિવ એક્સ શો કરતું હતું, અને અહીંયા પ્લસ એ આવી શકે માઇનસ ફોર પોઝિટિવ એક્સ ડાયરેક્શનના પ્રોપોગેશન માટે, અને પ્લસ આવતું હતું તો નેગેટિવ એક્સના પ્રોપોગેશન. તો ઓમેગા ટી માઇનસ kx. હવે હું પેનનો કલર બદલાવી નાખું પાછો. તો આ માઇનસ propagation in positive x direction, અને પ્લસ લઉં તો propagation in negative x direction. તો ત્યાં જેમ પાર્ટિકલ ઓસિલેટ થતો હતો એમ અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓસિલેટ થાય. સેમ ફોર મેગ્નેટિક ફિલ્ડ હું લખી શકું છું છોકરો, કારણ કે મેગ્નેટિક ફિલ્ડ આ મેગ્નેટિક ફિલ્ડ ફોર મેગ્નેટિક ફિલ્ડ હું લખી શકું કે ભાઈ B is equal to ફોર મેગ્નેટિક ફિલ્ડ B is equal to B0, એની જગ્યાએ B0 સાઇન ઓફ ઓમેગા ટી માઇનસ kx. બધું સેમ. B0 ખાલી હું કહી દઉં છોકરો that amplitude of magnetic field. ઓમેગા એંગ્યુલર ફ્રીક્વન્સી 2π. k છોકરાઓ વેવ વેક્ટર તરંગ સદિશ k is equal to 2π by લેમ્ડા. હવે તમે એક વસ્તુ બરાબર કાન ખોલીને સાંભળજો. હજી મારે એક વસ્તુ તમને લખાવવાની રહી ગઈ છે, અહીંયા લખીશું, અહીંયા યાદ કરીને છેલ્લે કામની છે એટલા માટે. અહીંયા એક વસ્તુ તમે યાદ રાખજો છોકરાઓ કે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડની ઇન્ટેન્સિટી વેરી કરતી. આ ચાર્જ પાર્ટિકલના ઓસિલેટ થવાથી પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ કંઈક મિનિમમ થી મેક્સિમમ વચ્ચે બધું જ હાજર હતું. પછી ઈ જે મિનિમમ થી મેક્સિમમ વચ્ચે બધું હાજર હતું ને, ઈ જ ઇલેક્ટ્રિક ફિલ્ડે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કર્યું, અને પછી વાયસા વર્ષા ચાલ્યા કરશે. પછી મેગ્નેટિક ફિલ્ડ પાછું ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કરશે, પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ પાછું મેગ્નેટિક ફિલ્ડ. ઇવન હું અહીંયા જે લાઈન લખવા માંગુ જ નહીં, બોલી જાઉં, લખીશ પછી કે આ ચાર્જ પાર્ટિકલ જે ફ્રીક્વન્સીથી ઓસિલેટ થશે ને, ઈ ફ્રીક્વન્સી વાળું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ પી પોઈન્ટ પાસેથી જનરેટ થશે. માની લો તમે આ ચાર્જ પાર્ટિકલને 1 મેગાહર્ટ્ઝ 10⁶ હર્ટ્ઝ થી ઓસિલેટ કરો છો, પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ પ્રોડ્યુસ થશે, એની ફ્રીક્વન્સી 10⁻. હું લખી જ નાખું હવે that frequency of oscillating charge particle is equal to frequency of produced electromagnetic wave. જે ફ્રીક્વન્સીથી તમારો ચાર્જ પાર્ટિકલ ઓસિલેટ થતો હશે, ઈ ફ્રીક્વન્સી વાળું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જનરેટ. હવે બીજી એક કાન ખોલીને વાત સાંભળજો, આ ભૂલ કરાવશે, PYQ માં ખોટું કરશો જો નહીં સાંભળો. જે મેઇન નો PYQ કાંઈ ફેર ન પડે
હું આ ફોર્મ્યુલાને E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા ટી માઇનસ KX લખું, E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન KX માઇનસ ઓમેગા ટી લખું. હું સાઇન ઓમેગા ટી માઇનસ KX ની જગ્યાએ KX માઇનસ સાઇન ઓમેગા ટી કરીશ તો આગળ માઇનસ E0 આવી જશે. એ તો બે પોસિબલ છે જ તે, એમાં કઈ ફેર નહીં પડે. હમણાં હું તમને પ્રૂવ કરી દઈશ. હા, ઓમેગા ટી માઇનસ KX ની જગ્યાએ ઓમેગા ટી પ્લસ KX બોલ્યો તો પાછું પ્રોપોગેશન નેગેટિવ એક્સ માંથી તો ચેક કરવાનું. એમ નો હાલે ભાઈ, પ્રોપોગેશન નેગેટિવ એક્સ માં b ઇઝ ઇક્વલ ટુ b0 sin ઓમેગા ટી પ્લસ kx કહી દઉં તો એ નેગેટિવ એક્સ માં પણ હું આને b0 sin ઓમેગા ટી માઇનસ kx કહું કે kx માઇનસ ઓમેગા ટી બોથ આર સેમ. હા, સાઇન ઓફ માઇનસ થીટા માઇનસ સાઇન થીટા થાય તો એમ્પ્લિટ્યુડ નહીં, બીજો કઈ ફેર નહીં પડે. એટલે ક્યાંય તમને PYQ માં એક પ્રશ્નમાં છે જ કે ઓમેગા ટી માઇનસ kx ની જગ્યાએ લોકોએ kx માઇનસ ઓમેગા ટી કરી. નો પ્રોબ્લેમ, વચ્ચે માઇનસ છે ને, પછી આગળ ઓમેગા ટી kx જે હોય, વચ્ચે માઇનસ પોઝિટિવ એક્સ, વચ્ચે પ્લસ નેગેટિવ એક્સ. અચ્છા હજી સાંભળી લો, જો સાંભળતા હો તો આની આ વસ્તુ તમને આમ આપે E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા ટી માઇનસ KZ. આવું એક ઇક્વેશન આપે, લખવાની જરૂર નથી કારણ કે આપશે એટલે તમને સમજાઈ જ જશે. ઓમેગા ટી માઇનસ KZ, એનો મિનિંગ શું થઈ ગયો કે આ Z એવું શો કરે છે કે વેવ પ્રોપોગેશન પોઝિટિવ Z માં છે. માઇનસ સાઇન પોઝિટિવ માટે આવે, એક્સ ની જગ્યાએ મેં Z કર્યો તો પોઝિટિવ Z. તો ધેટ મીન્સ કે વેવ પ્રોપોગેશન પોઝિટિવ Z માં છે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ Y માં હોવું જોઈએ યા X માં હોવું જોઈએ, અને મેગ્નેટિક ફિલ્ડ માની લો ઇલેક્ટ્રિક ફિલ્ડ X માં હોય તો મેગ્નેટિક Y માં હશે. E, B and C આ ઓલવેઝ એકબીજાના પરપેન્ડિક્યુલર, E વેક્ટર B વેક્ટર. તો અહીંયા E ઇઝ ઇક્વલ ટુ E0 sin ઓમેગા ટી માઇનસ KZ આપે, મૂંઝાવાનું નહીં. ઠીક, આ Z એક્સિસ શો કરે છે પોઝિટિવ કે નેગેટિવ, અગર શું છે માઇનસ, પોઝિટિવ Z એક્સિસ. કાલ સવારે આની આ ફોર્મ્યુલા આમ આપી E ઇઝ ઇક્વલ ટુ E0 sin ઓમેગા ટી માઇનસ Y. તો શું શો કરે છે, કોની ડાયરેક્શન, કોઈ ક્યારું XYZ પણ શું વેવ જે દિશામાં જાય છે ને E, બાકી તો અહીંયા આપ્યું જોઈએ ઇલેક્ટ્રિક જે કેરેટ આપ્યું જોઈએ, હવે સમજી જઈએ. ઠીક, ઇલેક્ટ્રિક ફિલ્ડ નો ઓસિલેશન તો જે કેરેટ પોઝિટિવ Y માં છે, બટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ને મેગ્નેટિક ફિલ્ડ થી જે વેવ બન્યું ને, વેવ નું પ્રોપોગેશન Y એક્સિસ. કઈ Y, પોઝિટિવ કે નેગેટિવ, અગર માઇનસ છે પોઝિટિવ. પાથીએ મેં તેલ પૂર્યું છે, તમે ક્યાંય તમે અટકાવ નહીં. હવે આના ઉપરથી તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ જોવા જાઓ ને તો બેમાં ફેઝ સેમ છે. જો મેગા ટી માઇનસ KX, ટી માઇનસ KX એના ફેઝ સેમ છે. E and B both have in same phase યા ઇન ફેઝ જેમ બોલો એમ. તો બંને ઇન ફેઝમાં હોય એનો મિનિંગ કે બંને સાથે ઝીરો થશે, બંને સાથે મેક્સિમમ થશે, બંને સાથે પાછા ઝીરો થશે, બંને સાથે હાફ થશે, બંને સાથે મેક્સિમમ થશે. ધેટ મીન્સ કે માની લો ઇલેક્ટ્રિક ફિલ્ડ મેં Y માં લીધો છે, હવે હું અહીંયા તમને સમજાવું. જો શેપ આપણે લઈ લઈએ, પહેલા ઇલેક્ટ્રિક ફિલ્ડ ને આ કલરથી નોટ કરી, માની લો ઇલેક્ટ્રિક ફિલ્ડ 0, મેગ્નેટિક ફિલ્ડ 0. પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ થોડુંક ઇન્ક્રીઝ થયું ને, થોડું, હવે મેગ્નેટિક ફિલ્ડ એ થોડુંક ઇન્ક્રીઝ. મેગ્નેટિક ફિલ્ડ છે ને હે છોકરો, એ થોડુંક આ Y માં ઇન્ક્રીઝ થયું ને તો આ Z માં આમ ઇન્ક્રીઝ, Z માં ઇન્ક્રીઝ. બે સાથે આમ થોડુંક Z માં ઇન્ક્રીઝ. પાછું ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ચાર્જ પાર્ટિકલ નજીક આવ્યો હશે, ચાર્જ પાર્ટિકલ નજીક આવ્યો એટલે પાછું શું થયું છોકરો, તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝ થયું, પાછું ઇન્ક્રીઝ. તો ટાઈમ વેરાઇંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરી નાખ્યું, પાછું મેગ્નેટિક ફિલ્ડ એવું થયું હોય ઇન્ક્રીઝ થયું પાછું, પણ એ જુદી ડાયરેક્શન મને પરપેન્ડિક્યુલર. પાછું ઇલેક્ટ્રિક ફિલ્ડ ચાર્જ પાર્ટિકલ નજીક આવ્યો છે, પાછું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝ થયું અને ઇન્ક્રીઝ થઈને મેક્સિમમ થઈ ગયું. તો એ સમયે ટાઈમ વેરાઇંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેગ્નેટિક ફિલ્ડ ને ક્રિએટ કર્યું હોય છોકરો, મેગ્નેટિક ફિલ્ડ એ સમયે ઈ મેક્સિમમ થઈ ગયું, ઓલું મેક્સિમમ તો આઈ મેક્સિમમ.
પછી પાછું ચાર્જ પાર્ટિકલ દૂર જવાનો શરૂ થયો છે. ચાર્જ પાર્ટિકલ દૂર જવાનો શરૂ થયો એટલે પાછું ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિક્રીઝ થવાનું શરૂ થયું. પાછું એ ડિક્રીઝ થયું. મેગ્નેટિક ફિલ્ડ એ પાછું ડિક્રીઝ થયું. તો હવે મેગ્નેટિક ફિલ્ડ એ ડિક્રીઝ થયું. ફરીથી પાછું ચાર્જ ઓર દૂર વિયો ગયો, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓર ડિક્રીઝ થઈ ગયું. ઓર ડિક્રીઝ થઈ ગયું. હવે મેગ્નેટિક ફિલ્ડ એ પાછું ઓર ડિક્રીઝ થઈ ગયું. એમ કરતા કરતા છોકરાઓ ફાઇનલી ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થઈ ગયું અને ઓપોઝિટ ડાયરેક્શનમાં ચેન્જ થવાનું થયું. મેગ્નેટિક ફિલ્ડ એમ ઓપોઝિટ ડાયરેક્શનમાં ચેન્જ થયું અને અહીંયા તમારી પાસે આવી રીતના ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જનરેટ થઈ ગયું. ક્યાં આગળ પણ મારે ઈ પાર્ટ દૂર નથી કરવા. આ ઇલેક્ટ્રિક ફિલ્ડના કમ્પોનન્ટ જો અહીંયા તમારી પાસે મેગ્નેટિક ફિલ્ડ. આ જે છે એમાં મેગ્નેટિક ફિલ્ડ ને જો ને મેગ્નેટિક ફિલ્ડના વેલ્યુઝ ઓસિલેટ થાય અને ડાયરેક્શન માટે તમને સિમ્પલ E કેરેટ ક્રોસ B કેરેટ ઇઝ ઇક્વલ ટુ C કેરેટ કરી નાખો. કામ પૂરું. હવે આગળ તમારે ડ્રો કરવું હોય તો અહીંથી આગળ આમ થવાનું હોય અને આ જે છે એ આમ થવાનું. ટૂંકમાં ઇલેક્ટ્રિક ફિલ્ડના ઓસિલેશન પોઝિટિવ વાય અને નેગેટિવ વાયમાં છે. આમ તમારા આ ઉપર નીચે આમાં મેગ્નેટિક ફિલ્ડનો ઓસિલેશન આમ છે. આ આમ ઉપર નીચે થાય છે વાયમાં, આ ઝેડમાં. પણ બે એકલા એકલા નહીં હોય, બે હારવાર હશે. આમે થતો હશે હાથ, આમે થતો હશે, આમ 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 અને પાછું આગળ વધતું હશે. ખબર પડી? આ તો બે ખરી જ, આમ 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 તો ખરી જ, વાયમાં તો ખરી જ, ઝેડમાં ખરી. પાછું સ્ટેશનરી નહીં હોય, વેવ પ્રોપોગેટ થતું છે. બેન દાંત કાઢોમાં આ ધંધો કરવાનો છે હવે. એટલે આ પાછું અહીંયા ટૂંકમાં લખી નાખજો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ બોથ આર ઇન સેમ ફેઝ. એ સેમ, બે સાથે જ છે. ત્યારે E0 B0, E મેક્સિમમ તો B મેક્સિમમ, E0/2 થયું B0/2. ટૂંકમાં ભાઈ હારવાર છે. જે જિંદગી જીવશે હારવાર જીવશે. હારવાર વધશે, હારવાર ઘટશે, હારવાર નાબૂદ થશે. જે કરશે એ હમ સાથ સાથ. હવે આમાંથી તમને પૂછાય ને નેચર ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ 3-4 પોઈન્ટ તો પહેલા એક આ લખાય આ બોર્ડ માટે. તારી બોર્ડ માટે કહું છું. આ લખાય, આ લખાય. આ આટલું મોટું લાંબુ નો લખવા જો. હવે કહું જો પોઈન્ટ નંબર 4 આપશું ભાઈ. પોઈન્ટ નંબર 4 એવું કે છે, પેલું યાદ રાખજો, E કેરેટ ક્રોસ B કેરેટ ઇઝ ઇક્વલ ટુ C કેરેટ ડાયરેક્શન માટે. E/B ઇઝ ઇક્વલ ટુ C થાય. માની લો મીડિયમ હોય તો V થાય. આ E અને B કોઈ પણ T ટાઈમે કહું છું. અને તમે આમ બી લખી શકો E0/B0 ઇઝ ઇક્વલ ટુ C. આ E0 અને B0 એટલે મેં ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડની મેક્સિમમ વેલ્યુ માટે વાત કરી. આ બંનેના એમ્પ્લિટ્યુડનો રેશિયો BC થાય અને E અને B નો રેશિયો BC થાય. આ કોઈ T ટાઈમે E અને B છે, એના મેક્સિમમ વેલ્યુ. સાહેબ ક્યાંથી આવ્યું? આનું પ્રૂફ આપણે સિલેબસમાં છે નહીં. હું કરાવું તો એમાં કઈ તમે બેનિફિટ ક્યાંય કોઈ લેવલે નથી. E/B ઇઝ ઇક્વલ ટુ C, E0/B0 ઇઝ ઇક્વલ ટુ. ધેન પોઈન્ટ નંબર 5 લખી. સ્પીડ ઓફ, આ યાદ રાખવાનો, E/B ઇઝ ઇક્વલ ટુ C, E કેરેટ ક્રોસ B કેરેટ ઇઝ ઇક્વલ ટુ C કેરેટ. સ્પીડ ઓફ EM વેવ, સ્પીડ ઓફ EM વેવ in vacuum या air, હું તમને કહી શકું, સ્પીડ ઓફ EM વેવ ઇન વેક્યુમ ઓર એર
that is C is equal to 1 upon under root mu 0 epsilon 0, where mu 0 that is free space permeability, yeah, permeability of free space, and epsilon 0 that is permittivity of free space. A speed of EM wave in vacuum or air में લખાયું. Now, speed of EM wave in medium મારે લખવું હોય, કોઈ બી medium, in any medium, ખાલી એક એર વેક્યુમ ન હોવું જોઈએ, તો સી ની જગ્યાએ વી આવે, તમારે 1/√μ. એ સાહેબ આ ક્યાંથી લાવ્યા છે? આની ફોર્મ્યુલા. આ ત્રણ વસ્તુની ફોર્મ્યુલામાં નથી પડવાનું. વેર મ્યુ ને આપણે કહીએ છીએ permeability of medium, permeability of medium. આને આપણે લખીએ છીએ permittivity of medium. હજી આને હું થોડું આ ફોર્મમાં બી અપગ્રેડ કરી શકું, that we know that mu r is equal to mu upon mu 0 થાય, e r is equal to e upon e 0 થાય. તો અહીંયા તમે જોવા જાવ 1 upon mu આવે, mu, તો mu ની જગ્યાએ મારે શું લખવાનું આવે? mu ની જગ્યાએ ઓકે mu r mu 0. e ની જગ્યાએ શું લખવાનું આવે? તો r લખી શકું આવી રીતના ડેફિનેટલી, કે mu r is equal to mu upon mu 0 મેં ભણાવ્યું હતું, e r is equal to e upon e 0. આ ઇક્વેશન નંબર 1 કહી દઉં, અને ઇક્વેશન નંબર 2 કહી દઉં. 1/2 કહું, 1/2, તો તમને ખબર જ છે છોકરો કે c/v થવાનું છે. 1/2 નો મિનિંગ c/v, અને c/v તમને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ n આપે, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ મીડિયમ, વક્રી ભવનાંક, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ મીડિયમ. અચ્છા, c ની વેલ્યુ અહીંયા પુટ કરું, 1/√of mu 0 e 0 upon v, 1/√of છોકરાઓ mu r mu 0 e r e 0. તો બકા અહીંયા 1 1 ઓકે, mu 0 mu 0 mu 0 e 0 ઓકે. તો n is equal to તારી પાસે ફોર્મ્યુલા આવી ગઈ, √mu r અગેન આઉટ ઓફ 100 જે ના PYQ માંથી 50% પ્લસ આ ફોર્મ્યુલા, 50% પ્લસ ક્વેશ્ચન. અને એમાંય હજી તમને નોટ મરાવી દઉં, જે આ પૂછાશે, આ એક જગ્યાએ તમને PYQ માં આવશે કે ફોર નોન મેગ્નેટિક મીડિયમ, ફોર નોન મેગ્નેટિક મીડિયમ, ગુજરાતી મીડિયમ માટે અચુંબકીય માધ્યમ, ફોર નોન મેગ્નેટિક મીડિયમ mu r is equal to 1 લઈ લેવાનું. ખરેખર તમને ખબર જ છે mu r ની વેલ્યુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપણે 1 હોઈ શકે છે. mu r આપણે ભણ્યા હતા, ડાયા માટે mu r નેગેટિવ હતું, પેરા માટે ગ્રેટર ધેન 1 હતું, અને ફેરો માટે વેરી વેરી ગ્રેટર ધેન 1. એપ્સિલોન r ઓલવેઝ યા તો 1 હોય યા 1 કરતા મોટું હોય. એપ્સિલોન r ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 જ હોય. બટ mu r 1 હોઈ શકે નોન મેગ્નેટિક મીડિયમ માટે, ડાયા હોય તો mu r લેસ ધેન 1 હોય, પેરા હોય તો ગ્રેટર ધેન 1 હોય, અને ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ હોય તો વેરી વેરી ગ્રેટર ધેન 1. બધું જ પોસિબલ છે. ટૂંકમાં c એટલે 1/√mu 0 e 0 લખવાનું, v એટલે 1/√e લખવાનું. મેં બેનો રેશિયો છોકરા
મને આવું મળી ગયું. આ પોઈન્ટ નંબર 5. ધેન હવે આપણે પોઈન્ટ નંબર 6 સ્ટાર્ટ કરીએ. E બાય B ઇઝ ઇક્વલ ટુ C યા E0 બાય B0 ઇઝ ઇક્વલ ટુ C. હવે હું અહીંયા હેડિંગ આપું છું છોકરાઓ, પોઈન્ટ નંબર 6. ચલો, છઠ્ઠો એમ કહે છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એનર્જી ડેન્સિટી, ઇલેક્ટ્રિક એનર્જી ડેન્સિટી, વિદ્યુત ઉર્જા ઘનતા, ઇલેક્ટ્રિક એનર્જી. સર પાછળની સ્લાઇડ કરજો ને, બાકી હે લખવાનું. એ હાલો કરું. જય આદ્યા શક્તિ મહાજય આદ્યા શક્તિ. નવરાત્રિ શરૂ થાય છે, નવરાત્રિ શરૂ થાય છે, ખોટા ઉજાગરા ન કરતા, નહીતર હેરાન થાશો પછી નહીં કેતા. ઓમ જય ઓમ માં જગદંબે માં. ખોટે હાલો ભાઈ, આપણી પાસે ટાઈમ નથી રે. હવે મારે સારું છે, આ તો લેક્ચર ઓછા થઈ ગયા, બાકી સવારમાં જગાડવા જ પડે. હારા મારા બેટા નવરાત્રી કરે હું એ જ નથી સમજાતું. કયા સ્ટેપ લે? હમણાં તે હું એક ઓલા ગયો તો ને, ઓલી પ્રી હું આવે પ્રી નવરાત્રી શું કઈક આવે, નવરાત્રી બિફોર, એલા સોરી નાઇટ બિફોર નવરાત્રી એવું કઈક આવે ને, એવું કઈક આવે. હા, એમાં TGN છે, ધ ગરબા નાઇટ. હા, તો એક ભાઈ ક્યાં નો અંબાર ઉભો હતો ને, તો આમ ફેરીને આવીને આમ જ કરે, મારી આમ કરે. હું ગયો આપણે આંખમાં મારી દે. પછી મને ખબર પડી કે એ આમ જોતો હતો, આમ કઈક દેખાડતો હશે. પછી સ્ટેપ હતો, આમ ફુદરું પડે, આમ કઈક જાય, આમ કરે. આપણે હું રમે એ જ ન સમજે, કૂદકા મારે, યોગા કરે, શું કરે કઈ ખબર જ ન. એમાં ઓલા નામ લખવા વાળા એટલે તો ફોર્મમાં. મારે પાછું કઈ જાજુ ન્યા ન બોલાય, કારણ કે આપણા રીતે ત્યાં રમતા જોઈએ એટલે કેવું શું હવે એમાં કે આ કૂદકા મારી મારીને. હાલો હવે અહીંયા ધ્યાન ખોટું. વિડીયો ક્યારેક શું છે એના હાથમાં આવી જાય છે, એવું થાય છે, એટલે કઈ બોલાય નહીં આપણે. પોઈન્ટ નંબર 6, ઇલેક્ટ્રિક એનર્જી ડેન્સિટી, વિદ્યુત ઉર્જા ઘનતા. અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આપણે લીધું છે ભાઈ. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આપણે આવી રીતના લઈએ. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ સાહેબ કયા કયા હે તેથી કીધું તો ખરી, રિયલમી, લક્સ, જી, આ બધા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હતા. બધા વિદ્યુત ચુંબકીય તરંગો હતા. એ કોઈ માધ્યમમાંથી જતા હોય તો આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવમાં હવે ક્લેરિટી બનવી જોઈએ કે ઠીક આમાં કોઈ પાર્ટિકલ ઓસિલેટ નહીં થતો હોય બકા. આમાં તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ને મેગ્નેટિક ફિલ્ડ કન્ટિન્યુઅસલી એની ઇન્ટેન્સિટી ઓસિલેટ થતી. મીન્સ કે ગમે ને હું હાથ મૂકું ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડે હોય ને મેગ્નેટિક ફિલ્ડે હોય. માની લો મારા હાથ નથી, આટલી એવી સ્પીડ, આ હું 1 મીટર ક્યુબ ક્યુબ લઉં. તો આપણે આ 1 મીટર ક્યુબ માટે વાત કરીએ તો આ 1 મીટર ક્યુબ વોલ્યુમમાં 1 મીટર ક્યુબ વોલ્યુમમાં આપણે ડિસ્કસ તો કેટલી હોય, તો એને આપણે યાદ કરો રો ઈ. આ તમે ભણેલા હતા. રો બી મેં ભણાવી હતી, આ તમે ભણેલા હતા કે 1 મીટર ક્યુબ વોલ્યુમમાં જે ઇલેક્ટ્રિક એનર્જી સ્ટોર થાય ને, ધેટ ઇઝ હાફ એપ્સિલોન 0 E સ્ક્વેર. હાફ એપ્સિલોન 0 E સ્ક્વેર. આપણે મેગ્નેટિક એનર્જી ભણ્યા હતા છોકરાઓ, B સ્ક્વેર અપોન 2 મ્યુ 0 યાદ કરો. B સ્ક્વેર અપોન 2 મ્યુ 0. તો અહીંયા રો E ઇઝ ઇક્વલ ટુ હાફ એપ્સિલોન 0 E સ્ક્વેર. છોકરા આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ અહીંયા જતું હોય એનું 1 મીટર ક્યુબ વોલ્યુમ લો તો 1 મીટર ક્યુબ વોલ્યુમ ની અંદર ધેટ ઇઝ એનર્જી સ્ટોર્ડ પર યુનિટ વોલ્યુમ, ધેટ ઇઝ ઇલેક્ટ્રિક એનર્જી. ઇલેક્ટ્રિક એનર્જી stored in 1 meter cube volume. ઓકે, ચલો હવે ઈ ની જગ્યાએ પાછળના આ ઈ છે છોકરાઓ, સમજો અહીંયા હું રો ઈ ઇઝ ઇક્વલ ટુ
હાફ એપ્સિલોન 0. હવે ધ્યાન આપજો, E ની જગ્યાએ પાછળથી જે ફોર્મ્યુલા હતી મૂકું છું, that is E0 sin omega t minus kx. તો E ની જગ્યાએ હું મૂકું છું હાફ એપ્સિલોન 0. E ની જગ્યાએ આપણે મૂકી દઈએ E0 એટલે કે કેપિટલ E0 નો સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા ટી માઇનસ kx. અને આની હું એવરેજ લઉં. એવરેજ તો તમને ખબર જ છે છોકરાઓ કે સાઇન સ્ક્વેર ઓમેગા ટી ટાઈમ સાથે કન્ટિન્યુઅસલી ચેન્જ થતું હોય તો એને કેમ મેઝર કરવું? તો આપણે છોકરાઓ રો ઈ એવરેજ હું લઉં તો એવરેજમાં હાફની એવરેજ હાફ જ થાય. એપ્સિલોન 0 કોન્સ્ટન્ટ, આ તો મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ. મેં તમને ભણાવ્યું હતું કે સાઇન સ્ક્વેર કે કોસ સ્ક્વેર હોય અને જ્યારે હું કઈ કહું નહીં ત્યારે એવરેજ બોલતો હોઉં છોકરા, ઓલી વન ટાઈમ પીરિયડ પર જ હોય. તો તમે બધા આ વાત જાણો છો કે વન ટાઈમ પીરિયડ પર છોકરાઓ સાઇન સ્ક્વેર કે કોસ સ્ક્વેર હોય તો એની એવરેજ કેટલી થાય? 1/2. સિમ્પલ. સાઇન સ્ક્વેર કે કોસ સ્ક્વેર ની 1/2 થશે. એથી તમને છોકરાઓ એક ઓલરેડી ફોર્મ્યુલા થઈ ગયું, ધેટ ઇઝ રો ઈ એવરેજ. રો ઈ એવરેજ is equal to average electric energy density, that is 1/4 times epsilon 0 E0 square. 1/4 epsilon 0 E0 square. આને તમે ડેફિનેટલી આમ બી લખી શકો 1/2 epsilon 0 E0 by root 2 whole square. આ હું લખી શકું છું મેથેમેટિકલી, આ કરેક્ટ જ થયું. તો આ રો ઈ એવરેજ હું આમ લખી શકું 1/4 એપ્સિલોન 0 E0 સ્ક્વેર અને E0 by root 2 એટલે ERMS યાર. ન્યાય તે આપણું ચેપ્ટર નંબર 7 માં સાઇનોસોઇડલ ફંક્શન હતું તો કેમ ભાઈ VRMS એટલે V0 by root 2 લખતા હતા, IRMS એટલે I0 by root 2 લખતા હતા. તો અહીંયા 1/2 એપ્સિલોન 0 ERMS. બહુ કેરફુલી તમારે બધા ઇક્વેશનને તૈયાર કરવા પડશે. બીકોઝ ઓફ છોકરાઓ, જો તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ એમ્પ્લિટ્યુડના ફોર્મમાં લખો છો તો 1/4 એપ્સિલોન 0 E0 સ્ક્વેર, અને જો તમે આરએમએસ ના ફોર્મમાં લખો છો તો 1/2 એપ્સિલોન 0 ERMS સ્ક્વેર. 4 છે એટલે 2 ઇન્ટુ મેં અહીંયા √2 કરીને મેં લખ્યું છે. કયા ફોર્મમાં લખો છો એ ઇમ્પોર્ટન્ટ છે, એ મુજબ ફોર્મ્યુલા વેરી થાય. Then point number 7, magnetic energy density. Magnetic energy density. Magnetic energy density. ઓકે ચલો ભાઈ આ જોઈએ. તો અગેન આવી રીતનું તમારું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છોકરા પ્રોપોગેટ થાય છે. આમ 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 અને એમાં હું એક 1 મીટર ક્યુબ નો વોલ્યુમ લઉં છોકરા. આવી રીતે 1 મીટર ક્યુબ નું વોલ્યુમ લઉં અને 1 મીટર ક્યુબ વોલ્યુમ ની અંદર આ આપણે ભણ્યા હતા છોકરાઓ કે 1 મીટર ક્યુબ ના વોલ્યુમ ની અંદર જે કઈ ઇન્ડક્ટરમાં મેં તમને સમજાવ્યું હતું સોલેનોઇડ લઈને, જેનો ક્રોસ સેક્શનલ એરિયા એ હતો, લેન્થ એ હતી, સોરી લેન્થ L, ક્રોસ સેક્શનલ એરિયા એ, તો રો બી ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા ભણ્યા હતા B² / 2μ0 છોકરો. તમારી ઇલેક્ટ્રિક એનર્જી સ્ટોર્ડ ઇન 1 મીટર ક્યુબ હતું. આને ઇલેક્ટ્રિક એનર્જી ડેન્સિટી કહેવાય. બોલાય આમ એનર્જી અપોન વોલ્યુમ એટલે એનર્જી ડેન્સિટી થઈ ગઈ. ઇલેક્ટ્રિક એનર્જી સ્ટોર્ડ ઇન 1 મીટર ક્યુબ વોલ્યુમ. આ થતું હતું છોકરાઓ મેગ્નેટિક એનર્જી સ્ટોર્ડ ઇન 1 મીટર ક્યુબ. વેર આવે છે આ તમારું 1 મીટર ક્યુબ ભેગું નથી. પાછળથી હું બી ની ફોર્મ્યુલા અહીંયા મૂકું છોકરાઓ તો રો બી ઇઝ ઇક્વલ ટુ આ જ થવાનું છે. રો બી ઇઝ ઇક્વલ ટુ બી ની જગ્યાએ આપણે લખી નાખીએ B0 એટલે બી ની જગ્યાએ B0 સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી માઇનસ kx અપોન 2μ0. મારે રો બી કરતા છોકરાઓ રો બી એવરેજ જોઈએ છે. રો બી એવરેજ, રો બી એવરેજ આપણે લેવા જઈએ તો B0 સ્ક્વેર એવરેજ એટલે છોકરાઓ સરેરાશ. તો B0 સ્ક્વેર
તો એઝ ઇટ ઇઝ રહેશે, એ તો મેક્સિમમ વેલ્યુ છે, અપોન 2 મ્યુ 0. ઓકે, સાઇન સ્ક્વેર હોય કે કોસ સ્ક્વેર હોય તો એની વન ટાઈમ પીરિયડ પર 1/2 થાય, બાય 2 છોકરાઓ ત્યાં તમે જોવા જાઓ તો બી એવરેજ તમને મળશે, that is b0 સ્ક્વેર અપોન 4 મ્યુ 0. અને તમે ડેફિનેટલી હજી આને લખી શકો b0 બાય √2 હોલ સ્ક્વેર અપોન 2 મ્યુ 0, આવું કરી શકો. તો અહીંથી તમારી પાસે અગેન આવી ગયું છોકરાઓ, મેગ્નેટિક એનર્જી ડેન્સિટી રો બી એવરેજની વેલ્યુ જો તમે 4 કરો છો તો b0 છે, યાદ રાખજો, એમ્પ્લિટ્યુડ સાથે વાત કરો છો, અને ડિનોમિનેટરમાં 2 મ્યુ 0 કરો છો તો b0 બાય √2 તમને BRMS આપે છે, યાદ રાખજો. માની લો મારે ટોટલ એનર્જી ડેન્સિટી જોઈતી છે, કારણ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જાય છે એમાં થોડી ને ખાલી એકલી ને એકલી ઇલેક્ટ્રિક એનર્જી છે, એમાં બકા ઇલેક્ટ્રિકલ એનર્જી છે ને મેગ્નેટિક એનર્જી છે, બેય છે વોલ્યુમની અંદર. આ તો ઠીક છે, હું મેગ્નેટિક એનર્જી ડેન્સિટી બનાવતો હતો એટલે મેં વોલ્યુમની અંદરની મેગ્નેટિક એનર્જી લીધી. That doesn't mean કે અહીંયા સોરી ઇલેક્ટ્રિક બનાવતો હતો તો મેં ઇલેક્ટ્રિક જ લીધી. That doesn't mean કે અહીંયા મેગ્નેટિક એનર્જી નથી. હું અહીંયા મેગ્નેટિક એનર્જી ડેન્સિટી સમજાવતો હતો તો અહીંયા that doesn't mean કે ઇલેક્ટ્રિક એનર્જી નહીં હોય, એ બી હશે. હું તો બેને અલગ અલગ મેં સમજાય. હવે માની લો મારે છોકરાઓ ટોટલ એનર્જી ડેન્સિટી જો ટોટલ એનર્જી ડેન્સિટી આપણે છોકરાઓ રો ટોટલ લખીએ તો રો ટોટલ એટલે રો ઈ પ્લસ રો બી. ઓકે ચાલો ભાઈ, રો ટોટલ રો ઈ કેટલું સાહેબ? હવે તમારા ઉપર છોડું છું તમારે કઈ ફોર્મ્યુલા લખવી છે. હું જગ્યા હશે તે બે વસ્તુથી સમજાવીશ. પહેલા હું એમ્પ્લિટ્યુડ જે આરએમએસ વેલ્યુ વાળું નહીં એમ્પ્લિટ્યુડ વાળું લખું છું. તો 1/4 એપ્સિલોન 0 E0 સ્ક્વેર પ્લસ રો બી that is B0 સ્ક્વેર અપોન 4 મ્યુ 0. સાહેબ આમાં શું કરશો? અરે અમારે પાસે હે ને જો અહીંયા જો છોકરા મેં ભણાવ્યું હતું E0 બાય B0 ઇઝ ઇક્વલ ટુ C. એનો યુઝ હું કરીશ. મારી પાસે આ વેલ્યુ છે કે E0 બાય B0 ઇઝ ઇક્વલ ટુ C થાય. કાં હું E0 ની જગ્યાએ મૂકું, કાં હું B0 ની જગ્યાએ મૂકું. હાલો B0 સ્ક્વેર ની જગ્યાએ મૂકું. તો રો ટોટલ ઇઝ ઇક્વલ ટુ 1/4 એપ્સિલોન 0 E0 સ્ક્વેર પ્લસ B0 ને સબ્જેક્ટ કરો તો મારા વાળો B0 ને E0 બાય C થાય. E0 સ્ક્વેર અપોન C સ્ક્વેર આવે અને અહીંયા 4 મ્યુ 0 આવે. હા એ સમજાનું વાત ભાઈ. તો રો ટોટલ ઇઝ ઇક્વલ ટુ 1/4 એપ્સિલોન 0 E0 સ્ક્વેર પ્લસ 1/4 મ્યુ 0 E0 સ્ક્વેર. C સ્ક્વેર ની જગ્યાએ શું મૂકી શકીએ? તો કે આપણે પાસે C હતું 1/√ મ્યુ 0 E0. C સ્ક્વેર કરવું હોય C સ્ક્વેર ને હું મૂકી શકું છું. C સ્ક્વેર ને હું મૂકી શકું, કલર બદલી નાખું. C સ્ક્વેર ને હું મૂકી શકું 1/μ 0 E0. એ વાત છે. અને જો છોકરાઓ મ્યુ 0 કટ, મ્યુ 0 કટ, તો શું બચ્યું 1/4. તો અહીંયા રો ટોટલમાં એક વખત 1/4 એપ્સિલોન 0 E0 સ્ક્વેર વધ્યું વત્તા બીજી વાર શું વધ્યું 1/4 એપ્સિલોન 0 ઇન્ટુ E0 સ્ક્વેર. એ જ વધ્યું છોકરાઓ 1/4 એપ્સિલોન 0 E0 રો ટોટલ ઇક્વલ ટુ 1/2 એપ્સિલોન 0 E0 સ્ક્વેર. બહુ કન્ફ્યુઝન થશે, ક્લેરિટી નહીં હોય ને તો 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર લખું તો એ કોઈ ટી ટાઈમે હશે. જો 1/2 એપ્સિલોન 0 E0 સ્ક્વેર લખું તો ટોટલ એનર્જી હશે, ટોટલ એનર્જી ડેન્સિટી હશે. અને જો 1/4 એપ્સિલોન 0 E0 સ્ક્વેર લખું ઇલેક્ટ્રિક ફિલ્ડની એનર્જી.
અને હજી આને હું પાછળ લઈ જાઉં, તમારી પાસે તો સ્પેસ હશે, તમે કન્ટિન્યુ કરી શકશો. હજી છોકરાઓ જે રો ટોટલ તમને અહીંયા મળ્યું 1/2 એપ્સિલોન 0 E0 સ્ક્વેર, અહીંયા હું પાછું એક કામ કરું. હવે સાઈડમાં પછી કેટલું છોકરાઓ તમે લખશો નોટ્સમાં કારણ વગરનું. 1/2 એપ્સિલોન 0 E0 આપણે નો બનાવ્યું, E0 by B0 is equal to C. તો E0 સ્ક્વેર ની જગ્યાએ હું ન લખી શકું, C સ્ક્વેર B0 સ્ક્વેર 1/2 એપ્સિલોન 0 C સ્ક્વેર એટલે 1/μ0 એપ્સિલોન 0 એપ્સિલોન 0 એપ્સિલોન 0 ગયા. જી આ ફોર્મ્યુલાને આમે લખી શકાય છોકરાઓ, that is B0 સ્ક્વેર upon 2μ, B0 સ્ક્વેર upon 2μ. એ ચાલે. અને હજી આરએમએસ ના ફોર્મમાં લખવું હોય તમારે, આરએમએસ ના ફોર્મની અંદર તો શું લખી શકીએ? હે અમે આરએમએસ ના ફોર્મની અંદર કારણ કે તો આરએમએસ ના અહીંથી જ ફોર્મ્યુલા એપ્લાય કરવાની. આરએમએસ ના ફોર્મની અંદર હવે આમ નામ જોવાય, જો છોકરા, આરએમએસ ના ફોર્મની અંદર હાફ એપ્સિલોન 0 ERMS સ્ક્વેર પછી BRMS સ્ક્વેર અપોન 2μ0. તો હું BRMS ની જગ્યાએ શું મૂકી દઉં? ERMS by C. તો એમ તમે ડેફિનેટલી આવું જ પડશે, તમને નહીં ચાલે. તો ટોટલ ઇઝ ઇક્વલ ટુ આપણે પહેલા લખીએ હાફ એપ્સિલોન 0 ERMS સ્ક્વેર પ્લસ BRMS સ્ક્વેર અપોન 2μ0. આપણને ખબર જ છે ભાઈ, કીધું તું કે E by B ઇઝ ઇક્વલ ટુ C. આ કોઈ પણ ટી ટાઈમે છે અને આરએમએસ માટે છે. તો હું એક કામ કરું, BRMS ની જગ્યાએ મૂકી દઉં છોકરાઓ ERMS by C. તો ERMS સ્ક્વેર અપોન C સ્ક્વેર. ચાલો, તો રો ટોટલ ઇઝ ઇક્વલ ટુ હાફ એપ્સિલોન 0 ERMS સ્ક્વેર પ્લસ C સ્ક્વેર એટલે છોકરા 1/μ0 E0, μ0 ગયા તો હાફ એપ્સિલોન 0 ERMS સ્ક્વેર. તો ટોટલ શું થઈ ગયું છોકરાઓ જોવો તમે, રો T ઇઝ ઇક્વલ ટુ હું આમ ન લખી શકું એપ્સિલોન 0 ERMS સ્ક્વેર. યા અહીંયા મૂકો, ERMS સ્ક્વેર ની જગ્યાએ C સ્ક્વેર ઇન્ટુ BRMS કરો તો તમારી પાસે આવી જશે છોકરાઓ RMS સ્ક્વેર μ0. એ સાહેબ કેમ લાવ્યા? ERMS ની જગ્યાએ C સ્ક્વેર કરો, C સ્ક્વેર એટલે 1/μ0 E0 એપ્સિલોન 0 કટ થઈ જાય. આ બી યાદ રાખો, ક્યાંય ટૂબું નહીં. આ એમ્પ્લિટ્યુડ ના ફોર્મમાં છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ ના એમ્પ્લિટ્યુડ ના ટોટલ એનર્જી ડેન્સિટી. ખાલી ઇલેક્ટ્રિક ફિલ્ડ એનર્જી ડેન્સિટી કહું તો 1/4 થઈ જતું હતું. તો ઓલા મેગ્નેટિક ફિલ્ડ એનર્જી ડેન્સિટી માં 1/4 થઈ જતું. ભાઈ ખબર પડી મારા વાલાઓ બધાને? 100% લॉक किया जाए. ઓકે, આ બધી ફોર્મ્યુલા તમને ટિપ્સ પર હશે તો બધા આન્સરો ફટાફટ આવવા માંડશે. અચ્છા, અહીંયાથી એક હું તમને આમ સમજાવી દઉં છોકરાઓ કે ભાઈ એવો તમને ક્વેશ્ચન તમારી સામે આવે, પ્રૂવ ધેટ ઇન ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ magnetic field energy density is equal to electric energy density. Field બોલો ન બોલો નો પ્રોબ્લેમ. હું અહીંયા તમને ખાલી આમ એક લઉં, ગમે લઉં, ચાલો. રો ટોટલ રો E is equal to મેં ઇલેક્ટ્રિક ફિલ્ડ એનર્જી ડેન્સિટી લઉં, ગમે એમ લખો તમે તારે. એમ્પ્લિટ્યુડ ના ફોર્મમાં લખવું એ આમ ન થાય, આરએમએસ ના ફોર્મમાં લખવું હોય તો આમ આવે. હવે તો મારા ઉપર ડિપેન્ડ કરે મારે કેમ લેવું છે. મેં છેલ્લે આ લખ્યું હતું, હું આ છેલ્લે રાખું. તો હાફ એપ્સિલોન 0 અગેઇન પાછું E by B is equal to C, ERMS upon BRMS is equal to C. તો ERMS સ્ક્વેર C સ્ક્વેર into BRMS square is equal to half epsilon 0. C square તમને બધાને ખબર છે 1/μ0
μ0 E0 P RMS સ્ક્વેર E0 કટ તો જુઓ તો શું આવ્યું હે P RMS સ્ક્વેર અપોન 2 μ0 નો આવી ગયો. તમે બકા જુઓ તો ખરી કાંઈક મેં શરૂ કર્યું ઇલેક્ટ્રિક એનર્જી ડેન્સિટી થી અને એને બરાબર પ્રૂવ કરી દીધું મેગ્નેટિક એનર્જી ડેન્સિટી. તમે સેમ વસ્તુ પ્રૂવ કરી શકો 1/4 એપ્સિલોન 0 E0 સ્ક્વેર લખો તો ત્યાં પ્રૂવ થઈ જાય B0 સ્ક્વેર અપોન 4 μ0 મીન્સ ઇન electromagnetic wave EM wave electric energy density is equal to magnetic energy density. In EM wave, electric energy density is equal to magnetic energy density. EM wave માં આવું થશે જો. પછી આપણે પોઈન્ટ નંબર આ કેટલામો હતો 6 7 પતી ગયો. હવે 8 લઈએ. પોઈન્ટ નંબર 8. છોકરાઓ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કેરી એનર્જી એન્ડ મોમેન્ટમ. આ લાઈને કામની છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કેરી મોમેન્ટમ એન્ડ એનર્જી. સાહેબ પ્રૂફ આપો તો. બધા સૂર્યપ્રકાશમાં બહાર જઈને હાલો સનલાઇટમાં જઈને ઉભા લઈએ. લાઇટ શું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. સનની એનર્જી આપણે સુધી નથી આવતી, આપણો હાથ ગરમ નથી થતો, તો એનર્જી કેરી કરીને આવે જ છે. લાઇટ આવે છે એ EM વેવ થયું અને EM વેવ કેરી મોમેન્ટમ એન્ડ એનર્જી. એનર્જી આવે છે. મોમેન્ટમ કેમ આવે? નેક્સ્ટ લેક્ચરમાં હું એક વખત સમજાવીશ, મને યાદ અપાવજો. અહીંયા ખાલી અત્યારે ટાઈમ નથી, કારણ કે એ સમજાવ્યા પછી તમારે અલ્ટિમેટલી તો યાદ જ રાખવાનું છે કે મોમેન્ટમ કેમ આવે. EM wave carry momentum and energy. Point number 9. Energy of photon, કારણ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એનર્જી લઈને આવે ને એનર્જીનું નાનામાં નાનું પડીકું સ્મોલેસ્ટ પેકેટ ઓફ એનર્જી ધેટ ઇઝ ફોટોન. એનર્જી ઓફ ફોટોન મોમેન્ટમ ઓફ ફોટોન લખી નાખું. મોમેન્ટમ ઓફ ફોટોન થવાનું છે. P is equal to તમને બધાને ખબર છે h/λ. આ ચેપ્ટર કાં તો બધાને હાલી ગયું હશે ને કાં હાલતું હશે. મોમેન્ટમ ઓફ ફોટોન P is equal to h/λ. અચ્છા, એનર્જી ફોટોનની એનર્જી HF ની જગ્યાએ હું C/λ મૂકું તો h/λ ની જગ્યાએ હું E/c કહી શકું. મોમેન્ટમ ઓફ ફોટોન h/λ બી ચાલશે, એનર્જી/c બી ચાલશે. ચલો હવે પોઈન્ટ નંબર 10 પાછો ઇમ્પોર્ટન્ટ આવ્યો, ધેટ ઇઝ ઇન્ટેન્સિટી ઓફ EM wave. ઇન્ટેન્સિટી ઓફ EM wave. હવે ઇન્ટેન્સિટી ઓફ EM વેવ માં છોકરા ઇન્ટેન્સિટીનો પહેલા મીનિંગ તમને બધાને ક્લિયર હોવો જોઈએ. આ તમારે વેવ ની અંદર આવી જ ગયું છે ઇન્ટેન્સિટીની ડેફિનેશન. ઇન્ટેન્સિટી એટલે થશે છોકરાઓ પાવર પાસિંગ થ્રુ યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા. પાવર ક્રોસિંગ થ્રુ યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા. તમે આવું ભણી ગયા હતા છોકરાઓ, યાદ કરો. ઇન્ટેન્સિટી એટલે એનર્જી અપોન ક્રોસ સેક્શનલ એરિયા ઇન્ટુ ટાઈમ. તમે આવું ભણી ગયા હતા, આ યાદ હોવું જોઈએ આપણને. અમદાવાદ શું પ્રશ્ન છે બોલ?
હવે અમદાવાદ થોડુંક ભણવામાં ધ્યાન આપો હો. તમારી આજે મારી મીટિંગ બાકી છે, બધાના માર્ક્સ મેં જોયા જ છે ખોટી રમતમારીઓમાં. ઇન્ટેન્સિટી ઇઝ ઇક્વલ ટુ એનર્જી અપોન ક્રોસ સેક્શનલ એરિયા ઇન્ટુ ટાઈમ. તો એનર્જી અપોન ટાઈમ એટલે પાવર થયું. તો મેં એ જ કીધું, પાવર ક્રોસિંગ થ્રુ યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા. એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ પસાર થતો પાવર. તમે એવું ભણ્યા હોય કે એકમ સમયમાં, પહેલા ગુજરાતી મીડિયમમાં, એકમ સમયમાં એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ પસાર થતી ઉર્જા. ઇંગ્લિશ મીડિયમ, એનર્જી ક્રોસિંગ પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા ઇન પર યુનિટ ટાઈમ, ધેટ ઇઝ ઇન્ટેન્સિટી. મેં ખાલી એનર્જી અપોન ટાઈમ ને પાવર કહી દીધું, બીજું મેં કાંઈ ચેન્જ નથી કર્યું. મીન્સ કે એનો મિનિંગ ત્યાં છોકરાઓ એટલો થાય છે કે આવી રીતના એક ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જતું હોય. હું એમ કહું છું કે આમ આ બધા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જઈ રહી, ઇલેક્ટ્રોમેગ્નેટિક. અહીંયા આપણે આવી રીતનો કોઈ ક્રોસ સેક્શન ડ્રો કરીએ, આ ક્રોસ સેક્શન છે, તો ક્રોસ સેક્શનમાં ડેલ્ટા ટી ટાઈમમાં કેટલો પાવર એના એ જેટલા એનો ક્રોસ સેક્શનલ એરિયા કીધો, ક્રોસ સેક્શનલ એરિયા એ છે, એમાંથી ડેલ્ટા ટી ટાઈમથી ડેલ્ટા ટી ટાઈમ સુધીમાં કેટલી પાવર ધેટ મીન્સ કે એનર્જી પર યુનિટ ટાઈમ ક્રોસ થાય એને એની ઇન્ટેન્સિટી. પણ હું આવી રીતના એક કામ કરું, આખો એક સિલિન્ડર લઉં, સિલિન્ડર સ્ટેપ. તમે પહેલા તો ક્રોસ સેક્શન લીધું ને હવે સિલિન્ડર શું કામ લીધું? મેં આવી રીતના સિલિન્ડર લીધું. જે સિલિન્ડરની લેન્થ જે છે એ હું કહી દઉં છોકરાઓ સી ડેલ્ટા ટી. હે આવી લેન્થ તો પહેલી વાર સાંભળી, સમજાવું જો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ અહીંયા જતું હતું છોકરાઓ. આની માટે એમ કહી શકું હું ટાઈમ ટી, ટાઈમ ટી ટુ ટી પ્લસ ડેલ્ટા ટી. છોકરાઓ ટાઈમ ટી ટુ ટી પ્લસ ડેલ્ટા ટી. હવે આ ટી ટુ ટી પ્લસ ડેલ્ટા ટી ની અંદર આમાંથી જે એનર્જી પાસ થતી હશે એ બધી એનર્જી અહીંયા રહેલી હશે. કઈ એનર્જી હશે? હશે એની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ એનર્જી, મેગ્નેટિક ફિલ્ડ એનર્જી. કારણ કે માની લો ટી તમે 10 સેકન્ડ લ્યો, 10 સેકન્ડ, અને ટી પ્લસ ડેલ્ટા ટી 0.5 સેકન્ડ લ્યો, તો 10 સેકન્ડ થી 10.5 સેકન્ડની અંદર આમાંથી જે કાંઈ પાવર એટલે કે પર સેકન્ડ જે કાંઈ એનર્જી ક્રોસ થતી હશે એને આપણે છોકરાઓની ઇન્ટેન્સિટી કહીએ. મને કહ્યું તો આ ક્રોસ સેક્શનમાંથી ટી ઇઝ ઇક્વલ ટુ 10 લીધું, ટી પ્લસ ડેલ્ટા ટી મેં 11 લીધું, તો 1 સેકન્ડની અંદર આનાથી કેટલી એનર્જી પાસ થશે? તો કે 1 સેકન્ડની અંદર આની અંદરથી એટલી એનર્જી પાસ થશે કે જે આ આપણા સિલિન્ડરની અંદર રહેલી હશે. આ સિલિન્ડરની અંદર રહેલી, કારણ કે આને જો મેં સી ડેલ્ટા કીધું, એ કેમ લાવ્યો? હે તો કે ભાઈ આ તો એક વાત સિમ્પલ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે તો એની સ્પીડ તો સી જ થઈ ગઈ. વી નો ધેટ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. વી નો ધેટ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. તમે જોવા જાઓ છોકરાઓ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ અહીંથી જ અહીંયા આવે છે, એનર્જી આ એન્ડથી આ એન્ડ સુધી આવે છે, તો કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે? તો કે ઈ મારે જોતું છે, તો સ્પીડ તો સી જ છે છોકરાઓ. ટાઈમ કેટલો કીધો મેં? તો કે અહીંથી અહીંયા જે કાંઈ એનર્જી આવશે એ બધી આ ક્રોસ સેક્શનમાંથી પાસ થઈ જશે. ધેટ મીન્સ ટાઈમ મેં કીધો છોકરાઓ ડેલ્ટા ટી, અને અહીંથી તમારું ડિસ્ટન્સ નહીં મળી જાય છોકરાઓ. આ ડિસ્ટન્સ કેટલું થઈ જશે? સી ડેલ્ટા ટી થઈ જશે. હવે હું ઇન્ટેન્સિટીની ફોર્મ્યુલા અહીંથી લખું છોકરાઓ, તમે જે ભણ્યા પાવર પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા, એટલે કે ભાઈ એ પાવર એટલે હું લખી નાખું છોકરાઓ એનર્જી અપોન એ ઇન્ટુ ટી. અચ્છા, કેટલી એનર્જી? હવે સાહેબ તમે આગળ કેમ વધશો? અરે હવે તો સાવ ઇઝી છે. એનર્જી અપોન ટાઈમ મારે જોઈએ છે, એનર્જી અપોન ટાઈમ. હું ક્રોસ સેક્શનલ એરિયાથી તો અવેર છું જ તે છોકરાઓ. તો હવે કઈ એનર્જી ગઈ હશે? હે સાહેબ કઈ એનર્જી ગઈ હશે? અહીંયા શું કેવું તમારું? ઇલેક્ટ્રિક હશે, મેગ્નેટિક હશે, બેય હશે. ઇલેક્ટ્રિક એ હશે, મેગ્નેટિક એ હશે. તો શું કરશો સાહેબ? ટોટલ એનર્જીની ફોર્મ્યુલા નથી. ના, ટોટલ એનર્જીની ફોર્મ્યુલા નથી. મારી પાસે ફોર્મ્યુલા હેની છે તો કે ભાઈ ટોટલ એનર્જી ડેન્સિટીની. અરે ટોટલ એનર્જી ડેન્સિટી ટોટલની હાફ એપ્સિલોન 0 E0 સ્ક્વેર લખી નાખો, યા હાફ B0 સ્ક્વેર અપોન 2 μ0 સ્ક્વેર લખી નાખો, ERMS માં લખી નાખો, બધી જ છે મારી પાસે.
હું આમ ન લખી શકું છોકરો કે એ એનર્જી ડેન્સિટી હતી કે 1 મીટર ક્યુબ. યાદ કરો પાછા 1 મીટર ક્યુબમાં 1 મીટર ક્યુબમાં તો 1 મીટર ક્યુબમાં છોકરાઓ ટોટલ કેટલી એનર્જી હતી? હાફ એપ્સિલોન 0 E0 સ્ક્વેર ના ફોર્મમાં લખવું હોય તો હાફ એપ્સિલોન 0 E0. આ ટોટલ આવી જો 4 કરું તો ખાલી ઇલેક્ટ્રિક હોય. આ તો ટોટલ લખી 1 મીટર ક્યુબમાં આટલી એનર્જી હતી છોકરાઓ. તો આનું વોલ્યુમ કેટલું થાય? આ વોલ્યુમ જો 1 મીટર ક્યુબમાં આટલી, તો આનું વોલ્યુમ કેટલું થયું? તો કે એનું વોલ્યુમ થયું A ઇન્ટુ C ડેલ્ટા ટી. E ડેલ્ટા ટી એમાં કેટલી એનર્જી હશે? ત્યાંથી એનર્જી તમારી પાસે આવી હાફ એપ્સિલોન 0 E0 સ્ક્વેર A C ડેલ્ટા ટી છોકરા. અને અહીંયા ટાઈમમાં મારે ખાલી ડેલ્ટા ટી લખવું પડશે. તો છોકરાઓ આઈ ની જગ્યાએ આ ઈ ની વેલ્યુ અહીંથી અહીંયા જવા દઈએ ને તમે આઈ ને સબ્જેક્ટ કરો એટલે આઈ બરાબર આવવાનું છે ઈ ની જગ્યાએ. બોલો શું લખાશે? હાફ એપ્સિલોન 0 E0 સ્ક્વેર A C ડેલ્ટા ટી અપોન A ડેલ્ટા ટી. એ ગયા, ડેલ્ટા ટી ગયા, તો ઇન્ટેન્સિટી આવી હાફ એપ્સિલોન 0 E0 સ્ક્વેર ઇન્ટુ C. અને આને હું રો સી બી કહી શકું. કેમ ન કહી શકું ભાઈ? અને હું રો સી બી કહી શકું. ટોટલ એનર્જી ડેન્સિટી થતી હતી હાફ એપ્સિલોન 0 E0 સ્ક્વેર એ ટોટલ રો સી. આને હું B0 ના ટર્મ ની અંદર લખી શકું. કેમ ન લખી શકું? અહીંથી અહીંથી કન્વર્ટ કરી નાખું ભાઈ. E0 બાય B0 ઇક્વલ ટુ મને ખબર C થાય. E0 બાય B0 ઇઝ ઇક્વલ ટુ C. તો E0 સ્ક્વેર ની જગ્યાએ હું B0 સ્ક્વેર C સ્ક્વેર કરું યાર, ભાઈ ડેફિનેટલી હું કામ કરી શકું. C સ્ક્વેર ની જગ્યાએ 1 અપોન એપ્સિલોન 0 મ્યુ 0 મૂકી દઉં. તો આને નાને હું આવી રીતના ન લખી શકું. જો તો તમે કેલ્ક્યુલેશન ન કરતા. હાફ એપ્સિલોન 0 E0 સ્ક્વેર. E0 સ્ક્વેર ની જગ્યાએ આપણે લખીએ E0 સ્ક્વેર ઇન્ટુ C સ્ક્વેર ઇન્ટુ C. આ C સ્ક્વેર ની જગ્યાએ મૂકું 1 અપોન મ્યુ 0 E0. E0 ગયા તો B0 સ્ક્વેર અપોન 2 મ્યુ 0 ઇન્ટુ C લખી શકું. સ્ક્વેર અપોન 2 મ્યુ 0 ઇન્ટુ C યા રો C રો ટોટલ ઇન્ટુ C. હજી તમે RMS ના ફોર્મ ની અંદર લખી શકો યાર. RMS ના ફોર્મ ની અંદર રો સી ની જગ્યાએ રો ટોટલ એપ્સિલોન 0 E RMS સ્ક્વેર C. અને તમે આમે લખી શકો I ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0. આ E0 સ્ક્વેર બાય 2 છે ને E0 બાય √2 કરીને જવા દો. E RMS સ્ક્વેર C અને E RMS સ્ક્વેર અપોન મ્યુ 0 ઇન્ટુ C એ લખી શકું. ભાઈ ભેજામાં ઘૂસી છે કાંઈ નહીં યાર, બધું રમત છે. આ તમને સમજાવવું જોઈએ. આ ખબર પડી કે આ ક્રોસ સેક્શન માંથી કેટલી એનર્જી પાસ થશે? તો કે વાય C ડેલ્ટા ટી માંથી જેટલી એનર્જી આવશે બધે બધેની ક્રોસ કરીને વહી જશે. એને ઇન્ટેન્સિટી લખ્યું છે પાવર યા એનર્જી પર યુનિટ ટાઈમ ક્રોસિંગ થ્રુ યુનિટ ક્રોસ સેક્શન. હું તો શું કેટલા પોઈન્ટ થયા? 10 થયા ને, હજી 4 બાકી છે. બહુ કર્યો ત્યાં સુધીમાં 16 મિસ કોલ આવી ગયા છે. બોલો કોના આવ્યા ભગવાનને ખબર. હવે 4 હજી બાકી છે. એક ફોર્સ કેટલું? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કોઈ સરફેસ પર આપણા ઉપર એ છોકરાઓ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આપણી બોડી સાથે કોલાઇડ થાય ને આપણને ધક્કો મારે છે, પણ નેગ્લિજિબલ છે. કેટલું ફોર્સ ક્રિએટ કરે સરફેસ પર, કેટલો પ્રેશર લગાડે. ફોર્સ, પ્રેશર, પછી પોઈન્ટ સોર્સ હોય તો શું કરવાનું? છેલ્લે પોઇન્ટિંગ વેક્ટર. આપણે તો 4 લેક્ચર છે, તો 3 માં પૂરું કરીએ એમ છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં તમારે ભલે હોમવર્ક લખ્યું, હોમવર્ક ની અંદર છે ને તમારે ક્યાંય ફોર્સ, પ્રેશર અને પોઈન્ટ સોર્સ વાળા ક્વેશ્ચન નથી કરતા. હાલો તમને ઓર રિલીફ આપું, હોમવર્કમાં થોડીક રિલીફ આપું. રિલીફ હું એ સેન્સની અંદર આપું છું કે તમારે આ બધા જેટલા આપણા 10 પોઈન્ટ છે ને એના પહેલા મગજમાં ક્લિયર કરવાના. હોમવર્ક નેક્સ્ટ ટાઈમ કરશું. ખબર પડી બધાને? પહેલા પાક્કું હોમવર્ક નેક્સ્ટ ટાઈમ કરશું.
તમારે અત્યારે પેલા બધા પોઈન્ટ ક્લિયર કરીને આવવાના છે. ડન? આ બધું યાદ હોવું જો, પછી તે દિવસો ગમે એને પૂછીશ, પછી ખોટા ફાફા ન મળતા. સુરત એસ્પાયર સાંભળી લેજો. માતાજી માતાજી વાતો કરવા માંડ્યા છે ને હું કહું છું. પછી એમ નો કેતા વાય ખોલશે ને જોશે ને હું થયું, ક્યાં E0 આવે ને ક્યાં બાય 2 આવે ને ક્યાં 4 આવે ને, ભેગું ન થાય એવું ન થાય. જોજો એ બધા જ ફોર્મ્યુલા તેથી રેડી જોઈએ. એટલે આપણે નેક્સ્ટ બધા ક્વેશ્ચનમાં આગળ વધશું, તેથી સોલ્વ બી કરશું. ઓકે.